જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય શ્રી સત્યનારાયણ દેવ. મિત્રો, આજે આપણે શ્રી સત્યનારાયણ ભગવાનની વ્રત કથા કરીશું. તેનું વિધિ વિધાન કેવી રીતે આવે, આ વ્રત કરવાથી શું ફળ મળે, સંપૂર્ણ વિધિ સાથેનું વ્રત કરીશું. તો ચાલો આપણે કરીએ સત્યનારાયણની કથા. તો સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી ઓછામાં ઓછા પ્રયત્ને વધારેમાં વધારે ફળ પ્રાપ્ત થાય છે. આ વ્રત કરવાથી દરેકની મનોકામના પરિપૂર્ણ થાય છે, મોક્ષની પ્રાપ્તિ પણ મળે છે. અને આ પુસ્તકમાં શ્રી સત્યનારાયણની કથાનું મહાત્મય, પૂજન વિધિની સામગ્રી, પૂજન વિધિ તથા સત્યનારાયણની કથાના 5 અધ્યાયના શ્લોકો, તેનો અર્થ પણ આપવામાં આવેલ છે. તો તમે પણ શ્રી સત્યનારાયણનું વ્રત કરો અને મનના મનોરથ પરિપૂર્ણ કરો. તો સત્યનારાયણ ભગવાનનું વ્રત દર પૂનમના દિવસે કરવું જોઈએ. 3 પૂનમનું વ્રત કરવાથી મનની તમામ કામનાઓ પૂર્ણ થાય છે. વ્રત કરનારે સત્યનારાયણ ભગવાનની વ્રત કથા સવારથી માંડીને સાંજ સુધીમાં ગમે ત્યારે એકવાર વાંચવી અથવા તો સાંભળવી. સત્યનારાયણ ભગવાનની વ્રત કથાનું વાંચન વાર્તા રૂપે વાંચવાથી અને સાંભળવાથી અતિ લાભ થાય છે. તો દર પૂનમના દિવસે નાહી ધોઈ ભગવાનનું નામ લઈ આખો દિવસ ઉપવાસ રાખવો અને સત્ય બોલવાનું વ્રત રાખવું. સત્યનારાયણ ભગવાનની વ્રત કથાના વાંચન પછી શીરાનો મહાપ્રસાદ બનાવી ભગવાનને ધરાવવો. ઘરમાં સૌ કોઈએ સાથે બેસી અને ભગવાનનો પ્રસાદ આરોગવો. દર પૂનમના દિવસે પવિત્ર ભાવના રાખી દરેક સાથે સદવ્યવહાર કરવો. જે કોઈ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરે છે તેઓ આજીવન સુખી, સમૃદ્ધ અને શરીરે તંદુરસ્ત રહે છે. પૂર્ણ આસ્થાથી આ વ્રત કરનારનો કોઈ વાળ પણ વાંકો કરી શકતો નથી. આ વ્રત કરવાથી આજીવન સત્ય બોલવાની પ્રેરણા મળે છે અને કદી મોંમાંથી અસત્ય વચન બોલી શકતા નથી. સત્ય એ જ પરમેશ્વર એમ સમજી વ્રત કરવાથી કાયાનું કલ્યાણ થાય છે અને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઐશ્વર્યમાં દિન પ્રતિદિન વધારો થાય છે. આ વ્રત રાજા હરિશ્ચંદ્રથી માંડીને મહાત્મા ગાંધીજી સુધીના અનેક મહાપુરુષોએ કરેલું છે. સંત મહાત્માઓ તથા ઉદ્યોગપતિઓ પણ કર્યા છે અને અઢળક પ્રસિદ્ધિ મેળવી છે. એવી જ પ્રસિદ્ધિ દરેક વ્રત કરનારને મળે છે. તો આપણે પહેલા સત્યનારાયણ ભગવાનની કથાનું મહાત્મય જાણીએ. આખા ભારત દેશની અંદર સત્યનારાયણની કથાનો મહિમા અનેરો છે. કાશ્મીરથી માંડીને કન્યાકુમારી સુધી ભગવાન સત્યનારાયણનો મહિમા ગવાય છે. અને મહારાષ્ટ્રની અંદર તો આ કથા સાર્વજનિક રીતે ઉત્સવ રૂપે ઉજવવામાં આવે છે. તો ગુજરાતમાં શ્રી સત્યનારાયણ ભગવાનનો પ્રચાર પણ વ્યાપક છે. શ્રદ્ધાળુ લોકો ખૂબ જ શ્રદ્ધા, આદર અને અનેરા ઉમંગ સાથે આ વ્રતનું પૂજન અને કથાને શ્રવણ કરે છે. કથાના મહિમાનું કારણ એ છે કે આ વ્રત કરવાથી ઓછામાં ઓછા પ્રયત્ને વધારેમાં વધારે ફળની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં, પણ જો કોઈ દરિદ્ર હોય અને શ્રદ્ધાપૂર્વક વ્રત કરે તો તે દોલતવાન બને છે. કોઈ બંધીન ખાનાની અંદર હોય અને વ્રત કરે તો બંધનમાંથી મુક્ત બને છે. ગમે એટલો માનવી ભયભીત હોય અને જો આ કથાનું માત્ર શ્રવણ યા તો પઠન કરે તો તરત જ તે ભયમુક્ત બની જાય છે. હા, સંતાન પ્રાપ્તિ માટે તો આ વ્રત અતિ લાભદાયી છે. આ વ્રત કરવાથી દરેકની મનોકામના પરિપૂર્ણ થાય છે. મોક્ષ પ્રાપ્તિ પણ થઈ શકે છે. હવે આ વ્રત માટે ભગવાન શ્રી સત્યનારાયણે ઘણી સવલત આપી છે. પ્રથમ તો આ વ્રત કોઈ પણ જાતિના લોકો કરી શકે છે. એમાં નાત જાતનું કોઈ જ બંધન નથી. બીજું, આ વ્રત કોઈ પણ ઉંમરની વ્યક્તિ કરી શકે છે. બાળકથી માંડીને વૃદ્ધ સુધીના ઉંમરની કોઈ મર્યાદા નથી. અને ત્રીજું, આ વ્રત નર, નારી કે બાળક કોઈ પણ કરી શકે છે. તો આ વ્રત સાવ સાદું અને સીધું છે.
આ વ્રત કરવા માટે સામગ્રી પણ ઓછી હોય તો પણ ચાલે છે. આ વ્રતમાં સૌથી વધારેમાં વધારે પ્રસાદનો મહિમા છે. પ્રસાદ લેવાથી સુખ, શાંતિ અને વૈભવ પ્રાપ્ત થાય છે. પ્રસાદનો અનાદર કરનાર વ્યક્તિ દુઃખદાયી બને છે. આથી સત્યનારાયણ ભગવાનનું વ્રત શ્રદ્ધાપૂર્વક અને ઉમંગથી કરવાથી અને પ્રસાદ આરોગવાથી માનવીની દરેક મનોકામનાઓ અવશ્ય પૂરી થાય છે. ધન, વૈભવ, સુખ, શાંતિ અને ઐશ્વર્યનું સુખ મળે છે. તો જગતના ત્રિવિધ તાપોને હરનારું શ્રી સત્યનારાયણનું આ પાવનકારી વ્રત ખાલી કરવાથી કોઈ ફાયદો નથી, પરંતુ તમારી શ્રદ્ધા, ભક્તિ, ભાવ, ઉમંગ અને ઉમળકો પણ હોવો જરૂરી છે. શ્રદ્ધા અને ભક્તિપૂર્વક વ્રત કરવામાં આવે તો તે મનુષ્યની ધન, ધાન્ય અને અન્ય ઈચ્છાઓ પણ પરિપૂર્ણ કરે છે. તો સત્યનારાયણની પૂજા અને મહાત્મ્યની કથાનું શ્રવણ કરવા માટે આપણામાં શ્રદ્ધા અને ભક્તિ જોઈએ, બાકી બીજી કોઈ જરૂર નથી. શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળનાર વ્યક્તિના સઘળા પાપ ધોવાઈ જાય છે અને અંતે તે મોક્ષનો અધિકારી બને છે. તો શ્રી સત્યનારાયણ ભગવાનના પૂજનની અંદર શું શું સામગ્રી જોઈએ તે પહેલાં આપણે જાણીએ. તો સત્યનારાયણની કથા કરાવતી વખતે બાજોઠ, મંડપ માટે 4 કેળાના પાન, શેરડીના 4 સાંઠા, આસોપાલવના પાંદડાનું તોરણ, તાંબાનો કળશ, ઘી, ગોળ, સત્યનારાયણ દેવનો ફોટો ન મળે તો ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તો શાલિગ્રામ પણ ચાલે, ગણપતિ દાદાની મૂર્તિ, તરભાણું, 5 પ્રકારના રત્ન ન મળે તો સોનાની વીંટી, છૂટું પરચુરણ, રૂપાનું નાણું, ત્રાંબાનું નાણું, 3 ફૂલના હાલ, અબીલ, ગુલાલ, સિંદૂર, ફૂલ અને અગરબત્તી, 25 સોપારી લેવી, 25 નાગરવેલના પાછળ લાંબા ડીટીયાવાળા પાન લેવા, 1001 તુલસીના પાન લેવા, 3 નાળિયેર, નાળાસળી, દૂર્વા, હળદરના ગાંઠિયા, ધૂપ, કપૂર, જનોઈના જોટા, ચોખા, ઘઉં, નારંગી, કેળા, દ્રાક્ષ, મોસંબી, શેરડી, દાડમ વગેરે મોસમ પ્રમાણેના ફ્રૂટ લેવા, ખારેક, કોપરું, બદામ, પિસ્તા, એલચી, સૂકી દ્રાક્ષ અને સત્યનારાયણ ભગવાનના સ્નાન માટે પંચામૃત એટલે કે દૂધ, દહીં, ઘી, મધ અને સાકર મિક્સ કરવું, તેને પંચામૃત કહેવામાં આવે છે. તો સફેદ અને લાલ રાતા કપડાનો ટુકડો લેવો, ધોતિયું અને એક મંડપ બનાવો. પ્રસાદમાં ઘી, દૂધ, ઘઉંનો લોટ, ખાંડ બધું જ સવાશેર પ્રમાણે લેવું. શીરો અને ફળનો પ્રસાદ, નાળાસળી, ગણપતિને ધરાવવા માટે ગોળ તથા ધરો. આ સર્વ પૂજાની સામગ્રી પહેલાથી તૈયાર કરીને રાખવી. તો સત્યનારાયણ ભગવાનની કથાની પૂજન વિધિ કહું છું. તો જે દિવસે સત્યનારાયણ ભગવાનની પૂજા તમારે કરવાની હોય તે દિવસે સંપૂર્ણપણે ઘરની સાફ સફાઈ કરાવી ઘરને ચોખ્ખું કરાવી નાખવું. જે રૂમમાં પૂજન વિધિ કરવાની હોય તે રૂમની ભૂમિને પાણીથી ધોઈ અને સ્વચ્છ કરવી. ઘરની અંદર પથ્થર અથવા તો ટાઇલ્સ હોય તો ચોખ્ખા પાણીનું પોતું કરવું. તમારા ઘરની અંદર લીપણ હોય તો પૂજન વિધિના કમરામાં સાણ અને માટીથી લીપણ કરી નાખવું. ત્યારબાદ સત્યનારાયણ ભગવાનની પૂજા માટે બાજોઠ મૂકવો. ઘરનું આંગણું પણ વાળી જોડીને સાફ કરવું, કારણ કે આજુબાજુના અને સંબંધિત લોકો કથા શ્રવણ કરવા આવે ત્યારે ત્યાં બેસી શકે. તો સ્વચ્છ ચાદર તથા આસનો પાથરવા. બારણે આસોપાલવનું તોરણ બાંધવું. આસોપાલવ ન મળે તો આંબાનું તોરણ પણ ચાલે. આંગણામાં સાથીઓ કરવો. પૂજન સમયે નાહી ધોઈને સ્વચ્છ થઈને સ્વચ્છ કપડાં પહેરવા. પોતાની પત્ની સાથે પૂર્વાભિમુખ અથવા તો ઉત્તર બાજુ મુખ રાખી આસન ઉપર બેસવું. પૂજા માટે લાવેલી સામગ્રી પોતાની નજીક રાખવી. ત્યારબાદ કથાનું પઠન કરનાર બ્રાહ્મણ જેમ કહે તે મુજબ પૂજનની ક્રિયા કરવી. તો પહેલા 3 આચમન કરવા. ઓમ શ્રી કેશવાય નમઃ, ઓમ શ્રી સત્યનારાયણમ નમઃ સ્વાહા,
ઓમ શ્રી માધવાય નમઃ સ્વાહા એમ બોલી 3 વખત આચમન લેવું. પછી શ્રી ગોવિંદાય નમઃ સ્વાહા બોલી હાથ ધોવા અને ઓમ વિષ્ણવે નમઃ બોલી પ્રાણાયામ કરવા. ત્યારબાદ બ્રાહ્મણે યજમાનના કપાળે તિલક કરતી વખતે શાંતિ પાઠનો મંત્ર બોલવો. ધાવાંતરિક્ષ પૃથ્વે સલિલાની શાંતિ શાંતિ સદામૃતવન સૌધ્રયમ શાંતિ શાંતિશ્વ બ્રહ્મનિખિભમ નનો વિશ્વદેવ શાંતિ સુશાંતિરપી સા પુનરેવ શાંતિ 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 ત્યારબાદ દેવોને નમસ્કાર કરવા. ઓમ શ્રી ગણપતયે નમઃ. શ્રી લક્ષ્મી નારાયણાયભ્યો નમઃ. શ્રી ઉમા મહેશ્વરાયભ્યો નમઃ. શ્રી સત્યનારાયણ દેવતાયભ્યો નમઃ. પોતાના ઈષ્ટદેવને નમસ્કાર કરવા. ઈષ્ટ દેવતાયભ્યો નમઃ. પોતાના કુળદેવીને નમસ્કાર કરવા. શ્રી કુલ દેવતાયભ્યો નમઃ. ચારે દિશામાં નમસ્કાર કરવા. સર્વેભ્યો દેવેભ્યો નમઃ. પછી કથાનું શ્રવણ કરાવવા આવનાર બ્રાહ્મણને નમસ્કાર કરવા. તો સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમો નમઃ. માતા પિતાને નમસ્કાર કરવા. માતા પિતા ચરણ કમલેભ્યો નમઃ. નિર્વિઘ્નમસ્તુ. પછી ગણપતિ મહારાજનું સ્મરણ કરવું કે હરિઓમ સુખચંદ્વસ્વ કપિલો ગર્જકર્ણક લંબો દર્શવમ વિકટો વિઘ્નનાશો ગણાધીપો ધૂમ્રકેતુ ગણાધક્ષ્યો ફાલચંદ્રો ગજાનન દ્વાદશયં શેતાની નામાની પઢેષુ યાદપી વિધિયારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચેવ વિઘ્નતસ્યં ન જાયતે. વક્રતુંડમ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. વિનાયકમ ગુરુર્ભાનું બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતી પ્રણમાયદા સર્વકાર્યંત સિદ્ધયે. આવી રીતે ગણપતિ દાદાનું સ્મરણ કરી ત્યારબાદ યજમાનના જમણા હાથની અંદર ચંદન ચોખા ફૂલ સાથે પાણી લઈ નીચે મુજબ સંકલ્પ કરવો કે અત્રાદય મહા માંગલ્ય ફલપ્રદે માસોતમ માસે. જે માસમાં આપણે કથા કરતા હોય માસનું નામ લેવું. પછી પક્ષનું નામ લેવું. ત્યાર પછી વાસરે એટલે કે વારનું નામ લેવું. અને તીથો એટલે કે તે દિવસે જે તિથિ હોય તેનું નામ લેવું. પછી ગુણ વિશેષણમ વિશિષ્ટાયો શુભ પુણ્ય તીથો મહાત્મનમ દુરીક્ષમ દયાર્થમ શ્રી સત્યનારાયણ દેવતા પ્રીતિયર્થે યથા જ્ઞાનેન યથા મલિતોપચાર ધવ્યે સત્યનારાયણ પૂજનમ કરીશીએ. સત્યનારાયણ દેવને નમસ્કાર કરી અને પ્રાર્થના કરવાની કે હે સત્યનારાયણ દેવતા, અમારી મતિ પ્રમાણે અમારા જ્ઞાન પ્રમાણે અમને જે કાંઈ મળ્યું છે તેનાથી હે સત્યનારાયણ દેવ તમારું પૂજન કરીશી. ત્યારબાદ કળશને ચોખાની ઢગલી ઉપર મૂકી તેમાં જળદેવ વરુણદેવને બોલાવવા અને મંત્ર બોલવા કે સર્વ સમુદ્રા સર્વે તીર્થાની જલદાનદા આયાંતુ દેવ પૂજાર્થાયમ દુરીક્ષયમ કારિકા કલશ્યમ મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિતા મૂલે તત્ર સ્થિતો બ્રહ્મા મધ્યે માતૃગણાક્ષમુતા કુક્ષો તુ સાગરા સર્વ સપ્તદીપા વસુંધરા ઋગ્વેદ યજુર્વેદ સામવેદાર્થર્ણા અંગે સ્વં સહિતા સર્વે કલસંતોષમાશ્રિતા અસ્મિન્નમ કલેશવરુણમ સાંગ સપરિવાર સાયુધે સશક્તિ કમાવયામી. ત્યારબાદ ઘીનો દીવો પ્રગટાવો અને પછી ચારે ખૂણે 4 દીવો પ્રગટાવી અને દીપદેવને નમસ્કાર કરવાના કે ભો દીપ દેવ સ્વરૂપમ કર્મ સાક્ષી હવનીકૃતમ યાવતમ કર્મ સમાપ્તિ સ્યાવત તાવતમ તમ સંસ્થિરો ભવ.
ઓમ દીપસ્થ દેવતાય નમઃ બોલી ગંધ અને પુષ્પાંજલિ અર્પણ કરવાના. દીપસ્થ દેવતાને પ્રાર્થના કરવાની કે હે દીપ દેવતા, અમારા કાર્યના અંદર તમે સાક્ષી રૂપે પ્રગટ રહેજો. ત્યારબાદ ગણપતિ દેવનું પૂજન કરવાનું. તો બાજોઠની બાજુમાં સાદા પાટલા ઉપર લાલ વસ્ત્ર પાથરી તેના ઉપર સવાશેર ઘઉં રાખવા. તેના ઉપર 3 સોપારી મૂકી રિદ્ધિ સિદ્ધિ સહિત શ્રી ગણપતિ દેવને બોલાવવા અને ગણપતિ દાદાનું ધ્યાન ધરવાનું. શ્વેતાંગમ શ્વેત વસ્ત્રમ શીતકુસુમ ગણે પૂજિતમ શ્વેત ગંધે શિરારાબ્ધૌ રત્નદીપે સુરનરતિલકમ રત્નસિંહાસનમ દૌર્ભે પ્રાસા કુબજા અભયવરદમ શરદમ યુતમ ચંદ્રમૌલિ ત્રિનેત્રમ ધ્યાયેતમ શાંતમીશમ ગણપતિમમલમ શ્રી સમેતમ પ્રસન્નમ સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન્માગણાધિપતયે નમઃ ધ્યાયે ધ્યાનમ સમર્પયામિ. ભગવાન ગણપતિ દાદાનું ધ્યાન કર્યા પછી તેમને આવકારવાના, એટલે કે આહ્વાન કરવાનું કે અમારા કાર્યની અંદર તમે પધારો. ત્યારે મંત્ર બોલવાનો કે હે હે રંબમ ત્વમેહિ અંબિકાત્મંજ કામજ સિદ્ધિ બુદ્ધિ પતે ત્રક્ષમ યક્ષ લાભપતિ પ્રભો. સિદ્ધિ બુદ્ધિ સહિત હે મા ગણપતયે નમઃ, તમે અમારા કાર્યની અંદર આહ્વાન કરો. ભગવાનને આહ્વાન કરાયા પછી, બોલાવ્યા પછી તેમને આસન આપવાનું અને આસન આપતી વખતે મંત્ર બોલવાનો કે રમ્ય શોભનમ દિવ્યમ સર્વસૌખ્યમ કરમ શુભમ આસનમ ચ મયા દત્ત ગૃહાણમ ગણનાયક. સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રી મહાગણપતયે નમઃ આસનમ સમર્પયામિ. ભગવાનને આસન આપ્યા પછી ગણપતિ દાદાના પગ ધોવરાવતા હોય એવી રીતે તેમના પગ ઉપર પાણી ચડાવી અને બોલવાનું ઉષ્ણોદકમ નિર્મલમ ચ સર્વ સૌગંધમ સંયુક્તમ પ્રાદ પ્રક્ષાલ નાથાયમ દંતમતે પ્રતિગૃહ્યતામ. સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતયે નમઃ પાદ્યોપાદ્યમ સમર્પયામિ. પગ ધોવરાયા પછી ભગવાનને અર્ઘ્ય આપવાનો. તો હાથની અંદર આચમનીમાં પાણી ભરી અને મંત્ર બોલવાનો અર્ઘ્યમ ગૃહાણમ દેવેશ ગંધ પુષ્પાંતેશ કરુણાકરમ મે દેવ ગુહાણાધ્યમ નમસ્તુતે. સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણપતયે નમઃ હસ્તો અર્ઘ્યમ સમર્પયામિ. અર્ઘ આપ્યા પછી ભગવાનને આચમન એટલે કે પાણી પીવડાવતા હોય એવી ભાવના કરવાની. પાછી ચમચી ભરી ભગવાનના મુખ પાસે રાખી અને મંત્ર બોલવાનો કે સર્વતીર્થમ સમાયુક્તમ સુગંધી નિર્મલમ જલમ આચમયંતા મયા દંતમ ગૃહાણમ પરમેશ્વર. સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતયે નમઃ આચમનીયમ સમર્પયામિ. ત્યારબાદ ભગવાનને શુદ્ધ પાણીથી સ્નાન કરાવવાનું અને મંત્ર બોલવાનો ગંગા સરસ્વતી રેવા પયોસ્મણી નર્મદા જલે સ્નાનપિતોષિ મયા દેવ તથા શાંતિ કુરુષ્વ મે. સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતયે નમઃ સ્નાનમ સમર્પયામિ. ત્યારબાદ આપણે જે પંચામૃત બનાવેલું હોય તે લઈ દૂધ, દહીં, ઘી, મધ એ સાકર એ ચમચી ભગવાન ઉપર ચડાવી અને મંત્ર બોલવાનો. પહેલા દૂધથી સ્નાન કરાવતા હોય એ ભાવના કરવાની. કામધેનુ સમુદભૂતમ સર્વેશા જીવનમ પરમ પાવનમ યજ્ઞ હેતુ સ્વા પય સ્નાનાર્થમ સમર્પિતમ. સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતયે નમઃ પય સ્નાનમ સમર્પયામિ. પાછું દહીંથી સ્નાન કરાવવાનું. પયસ્તુ સમુદભૂતમ મધુરામલમ શશિપ્રભમ દયાનિતમ મયા દેવ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ. સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતયે નમઃ દધિ સ્નાનમ સમર્પયામિ. ત્યારબાદ ઘીથી સ્નાન કરાવવાનું. નવનીત સમુત્પન્નમ સર્વસંતોષકારકમ ધૃતમ તુભ્યમ પ્રદશ્યામિ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ. સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતયે નમઃ ઘૃત સ્નાનમ સમર્પયામિ. ત્યાર પછી મધથી સ્નાન કરાવવાનું. તત્પુરુષ સમુદભૂતમ સુસ્વાદુ મધુરમ મધુ
તેજ પૃષ્ટિકરમ દિવ્ય સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ સિદ્ધિબુદ્ધિ સહિત શ્રીમન્માગણાધિપતये નમઃ મધુ સ્નાનમ સમર્પયામિ. ત્યાર પછી સાકરથી સ્નાન કરાવતા હોય એવી ભાવના કરવાની. તો ઈશુક્ષાર સમુદભૂતા શર્કરા પૃષ્ઠકારિકા મલ્લાપહારિકા દિવ્યા સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ સિદ્ધિબુદ્ધિ સહિત શ્રીમન્માગણાધિપતये નમઃ શર્કરા સ્નાનમ સમર્પયામિ. પાછું શુદ્ધ જળથી ભગવાનને સ્નાન કરાવવાનું, અભિષેક કરવાનો. ગંગા જલ સમમ શીતમ નદી તીર્થ સમુદભવમ સ્નાનાર્થમ ચ મયા દંતમ ગૃહ્યતામ પરમેશ્વર સિદ્ધિબુદ્ધિ સહિત શ્રીમન્માગણાધિપતये નમઃ શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. ત્યાર પછી ભગવાનને વસ્ત્ર અર્પણ કરવાના. તો સર્વભૂષાધિકે સૌમ્ય લોકનજ્જા નિવારણે મયોપદાતિરેતુભ્યમ વાસસી પ્રતિગૃહ્યતામ સિદ્ધિબુદ્ધિ સહિત શ્રીમન્માગણાધિપતये નમઃ વસ્ત્રમ સમર્પયામિ. ત્યાર પછી ભગવાનને યજ્ઞ પવિત કહેતા જનો અર્પણ કરવાની. તો નવભીસ્તંતુ વિયુક્તમ ત્રિગુણમ દેવતામયમ ઉપવિતમ મયા દંતમ ગૃહાણમ પરમેશ્વર સિદ્ધિબુદ્ધિ સહિત શ્રીમન્માગણાધિપતये નમઃ યજ્ઞોપવિતમ સમર્પયામિ. ત્યાર પછી ગંધ એટલે અબિલ ગુલાલ વગેરે ચડાવવાનું ભગવાન ઉપર અને બોલવાનું શ્રીખંડનમ ચંદનમ દિવ્ય ગંધાન્યમ સુમનોહરમ વિલેપનમ સુરશ્રેષ્ઠમ ચંદનમ પ્રતિગૃહ્યતામ સિદ્ધિબુદ્ધિ સહિત શ્રીમન્માગણાધિપતये નમઃ ચંદનમ સમર્પયામિ. ત્યારબાદ કંકુનો ભગવાનને ચાંદલો કરવાનો અને બોલવાનું કે કુમકુમ કામના દિવ્યમ કામિંદા કામ સંભવમ કંકુમેનાચિતો દેવમ પ્રિયંતા પરમેશ્વર શ્રી સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન્માગણાધિપતये નમઃ કુમકુમ સમર્પયામિ. ત્યાર પછી અક્ષત એટલે ચોખા ચડાવવાના અને પ્રાર્થના કરવાની કે અક્ષતા સ્વમ સુરશ્રેષ્ઠ કુમકુમાક્તા સુશોભિતા મયા નિવેદિતા ભક્તયા ગૃહાણમ પરમેશ્વર સિદ્ધિબુદ્ધિ સહિત શ્રીમન્માગણાધિપતये નમઃ અક્ષતાનમ સમર્પયામિ. ત્યારબાદ ભગવાનને ફૂલ અર્પણ કરવાના. માલ્યાદિની સુગંધિની માલ્યાદિની વે પ્રભો મયા નીતાની પુષ્પાણી ગૃહાણમ પરમેશ્વર સિદ્ધિબુદ્ધિ સહિત શ્રીમન્માગણાધિપતये નમઃ પુષ્પાંજલિ સમર્પયામિ. ત્યાર પછી ભગવાનને તુલસીનું પત્ર અર્પણ કરવાનું કે તુલસી હેમ રૂપા ચ રત્ન રૂપા ચ મંજરીમ ભવમોક્ષ પ્રદા તુભ્યમ પરિયામિ હરિપ્રિયમ સિદ્ધિબુદ્ધિ સહિત શ્રીમન્માગણાધિપતये નમઃ તુલસી દલાની સમર્પયામિ. ત્યારબાદ સૌભાગ્ય દ્રવ્ય અર્પણ કરવાનું. તો અબિલમ આયુષો વૃદ્ધિમ ગુલાલમ પ્રીતિવર્ધનમ સિંધુરેણમ સમાયુક્તમ ગૃહ્યતામ પરમેશ્વર સિદ્ધિબુદ્ધિ સહિત શ્રીમન્માગણાધિપતये નમઃ સૌભાગ્ય દ્રવ્યમ સમર્પયામિ. ત્યાર પછી ધૂપ ભગવાનને કરવાનો. વનસ્પતિ રસોદભૂતો ગંધાદયો ગંધ ઉત્તમાઘ્રેયમ સર્વદેવાનાદૃપયમ પ્રતિગૃહ્યતામઃ સિદ્ધિબુદ્ધિ સહિત શ્રીમન્માગણાધિપતये નમઃ ધૂપમ સમર્પયામિ. ત્યારબાદ ભગવાનની આરતી કરવાની. સાજ્યમ ચ વર્તિષયુક્તમ વહિનાયોજિતમ મયા દીપમ ગૃહાણમ દેવેશ્ય ત્રૈલોક્યમતિ મીરાપહ સિદ્ધિબુદ્ધિ સહિત શ્રીમન્માગણાધિપતये નમઃ દીપમ સમર્પયામિ. ત્યાર પછી બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરવાની. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્રિદાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે સિદ્ધિબુદ્ધિ સહિત શ્રીમન્માગણાધિપતये નમઃ નમસ્કારમ સમર્પયામિ. આ પ્રમાણે ગણપતિ મહારાજનું આરંભનું પૂજન કરી હાથમાં જળ લઈ પાછો સંકલ્પ કરી જળને મૂકી તેમને પ્રસન્ન કરવાના. ત્યાર પછી પુણ્ય વાચન કરવાનું. તો સામે ચોખાની ઢગલી કરી તેની ઉપર તાંબાનો કળશ મૂકવાનો. એ કળશને બે હાથ અડાડી અને બોલવાનું કે હેમ રૂપ્યાદિ સંભવમ તામ્રજમ સુદઢનવમ કલશમ ધ્યોત્કલમાસમ સિદ્રવર્ણ વિવર્જિતમ. ત્યાર પછી પાણી અંદર થોડુંક કળશની અંદર રેડવાનું અને બોલવાનું
કે જીવનમ સર્વજીવાના પાવનમ પાવનાત્મકમ. ત્યાર પછી પાણી અંદર રેડવાનું. બીજ સર્વ ઔષધિના ચ તંજલિ પુણ્યાચમ. ત્યાર પછી નાડાસળી કળશની ગળાની અંદર વિટોળવાની અને બોલવાનું કે સૂત્ર કાર્પા સસંભૂતમ બ્રહ્મણા નિમિત્તમ પુરા. ત્યાર પછી એ નાળાસળી બાંધવાની. એન બદમ જગત સર્વ વેષ્ટનમ કલશ્યમ ચ. ત્યાર પછી અઘેડો અને હરડે અંદર પધરાવાનો. દેવેભ્યમ પૂર્વતો જાતા દેવેભ્યંતરી યુગમ પુરા. પછી કળશની અંદર નાખવાનો. શતમ તનુચયા ભુજીવનમ જાવનાય ચ. પછી અંદર પુષ્પ પધરાવવાનું. વિવિધમ પુષ્પ સંજાતે દેવાના પ્રતિવર્ધનમ શ્રિયમ સિપ્તમ યત કાર્ય સંભૂતમ કલશ્યે પ્રયક્ષામિ. ત્યાર પછી ધરો અંદર પધરાવવાનો. ધ્રુવમ હમુ સંપન્ને શતમૂલે સંતાકુરે સવપાતક સંત્રી શતામૈશ્યમ દવી. પછી 5 જાતના અંદર પધરાવાના પાન અને બોલવાનું અશ્વત્થામાદુરમ પશ્વમ્રયુધમ પલવા પંચભંગા ઇતિ પ્રોક્તા સર્વકર્મસુ શોભના. તો પીપળો, ઉંબરો, પીપળ, આંબો અને વડ આ 5 વૃક્ષના પાન લઈ શકાય છે. ત્યાર પછી અંદર થોડુંક ધાન્ય પધરાવવાનું. ધાન્ય ઔષધિ મનુષ્યાણા જીવનમ પરમ શ્રુતમ શ્રીતમ યત કાર્યમ સંભૂતમ કલશે પ્રક્ષિમ્યામ્યમ. ત્યાર પછી કળશની ઉપર પિધાનમ સર્વ વસ્તુના સર્વ કાર્યાર્થી સાધનમ એમ બોલી અને શ્રીફળ પધરાવવાનું. સંપૂર્ણ કલશો યન પાત્રે તત કલશો પરી. ત્યાર પછી સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવાનું. ચાંદી કે તાંબાની બનાવેલી પ્રાણ પ્રતિષ્ઠા કરેલ અથવા તો ઘરમાં રાખેલી મૂર્તિ પણ લઈ શકાય છે. ને ભગવાનને પ્રાર્થના કરવાની. શાંતાકારમ ભુજસગયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદસ્યમ મેઘવર્ણન શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુભવભયહરમ સર્વલોકેકનાથમ નમઃ. ત્યાર પછી ભગવાનનું આહ્વાન કરવાનું. આવયંતે ગરુડો પરિસ્થિતમ માર્ધયમ દે સુરજાજ વંદિતમ કંચાતકમ ચક્રદામ હસ્તમ ભજામિ દેવ વસુદેવ વસુનમ શ્રી સત્યનારાયણ નમઃ આહ્વાનમ કરોમિ. ત્યાર પછી ભગવાનને આસન દઈ અને બોલવાનું કે રમ્ય સુશોભનમ દિવ્યમ સૌખ્યકરમ શુભમ આસનમ ચ મયા દંતમ ગૃહાણમ પરમેશ્વર. સત્યનારાયણ ભગવાનને નમન કરવાના. ઓમ શ્રી સત્યનારાયણમ નમઃ આસનમ દદામિ. ત્યાર પછી ભગવાનના પગ ધોવાના. ઉષ્ણોદકમ નિર્મલમ ચ સર્વ સૌગંધ સંયુક્તમ પ્રાદ પ્રક્ષાલનાથાય દંતમતે પ્રતિગૃહ્યતામ સત્યનારાયણ નમઃ પાદ્યુપાદ્યમ સમર્પયામિ. ત્યાર પછી ભગવાનને અર્ઘ આપવાનો. અર્ઘયમ ગૃહાણમ દેવીશ ગંધ પુષ્પાંતેશ કરુણાકર મે દેવ ગૃહાણ્યમ નમસ્તુતે શ્રી સત્યનારાયણ નમઃ હસ્તોર્ઘયમ સમર્પયામિ. ત્યાર પછી ભગવાનને આચમન કરાવવાનું. સર્વતીર્થ સમાયુક્તમ સુગંધી નિર્મલમ જલમ આચમયંતા મયા દંતમ ગૃહાણમ પરમેશ્વર. ઓમ સત્યનારાયણ નમઃ આચમનિયમ સમર્પયામિ. ત્યાર પછી ભગવાનને સ્નાન કરાવવાનું. ગંગા સરસ્વતી રેવા પયસમણી નર્મદા જલે સ્નાપિતોષી મયા દેવ તથા શાંતિ કુરુષ્વમે. ઓમ સત્યનારાયણ નમઃ સ્નાનમ સમર્પયામિ. ત્યાર પછી ભગવાનને દૂધ, દહીં, ઘી, મધ, સાકરથી સ્નાન કરાવવાનું. પંચામૃતથી. ઓમ કામધેનુ સમદભૂતા સર્વેશા જીવનમ પરમ પાવનમ યજ્ઞ હેતુસ્વ અયમ સ્નાનાર્થમ સમર્પતિ. ત્યાર પછી ભગવાનને શુદ્ધ જળથી સ્નાન કરાવી અને અભિષેક કરાવવાનો. ગંગા જલમ શીતમ નદી તીર્થમ સમુદ્ભવમ સ્નાનાર્થમ ચ મયા દંતમ ગૃહ્યંતામ પરમેશ્વર. ઓમ સત્યનારાયણ નમઃ શુદ્ધોદક જલમ સમર્પયામિ. ત્યાર પછી ભગવાનને વસ્ત્ર અર્પણ કરવું. પછી જનોઈ અર્પણ કરવી. પછી કંકુ, ચોખા, ફૂલ, તુલસી પત્ર, સૌભાગ્ય દ્રવ્ય બધું અર્પણ કરી ભગવાનના ધૂપથી કરવો. અને ત્યાર પછી દીવો કરી આરતી કરવી. ત્યાર પછી ભગવાનને નમસ્કાર કરવાના. સત્યનારાયણમ દેવ વંદેહ કામદમ પ્રભુમ લીલયા વિશ્વમ એન તસ્મે નમો નમઃ. આ પ્રમાણે સત્યનારાયણ દેવના આરંભનું પૂજન કરી હાથની અંદર જળ લઈ સંકલ્પ મૂકી તેમને પ્રસન્ન કરવા અને ત્યાર પછી સત્યનારાયણ ભગવાનની કથાનો પ્રારંભ કરવો.
હવે આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરીશું. અધ્ય શ્રી સત્યનારાયણ કથા પ્રારંભ. અધ્યાય પહેલો. વ્યાસ મુનિ ઉવાચ. એકદા નેમિ શરણે ઋષય શૌનકાદય પ્રસુમ્નયં સર્વ સુતમ પૌરાણિકમ ખલુ. એક સમયે અયોધ્યાની પાસે આવેલા અતિ પવિત્ર એવા નૈમિષારણ્યની અંદર તપ કરનારા શૌનક આદિ ઋષિઓ, સંપૂર્ણ પુરાણોને જાણનારા સૂત નામના પુરાણીને પ્રશ્ન કરે છે કે હે મહામુનિ, એવું કયું વ્રત છે કે જેનું તપ કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય? આવું કોઈ વ્રત હોય તો સાંભળવા અમે ખૂબ જ ઈચ્છુક છીએ, માટે અમને વિગતવાર કહો. ત્યારે સૂતજી બોલ્યા કે શૌનકાદિક ઋષિઓનો આ પ્રશ્ન સાંભળી સૂત નામના પુરાણી કહે છે કે એક સમયે દેવર્ષિ નારદજીએ ભગવાન શ્રી કૃષ્ણને વૈકુંઠની અંદર આવો જ પ્રશ્ન કર્યો હતો. તે વખતે ભગવાન કૃષ્ણએ જે ઉત્તર આપ્યો હતો તે જ ઉત્તર તમને કહું છું. તમે પણ સંપૂર્ણ ધ્યાન આપીને સાંભળો. તો એક સમયે નારદ મુનિ અન્ય ઉપર કૃપા કરવાની ઈચ્છાથી મનુષ્ય લોકની અંદર ફરતા ફરતા આવ્યા. હવે તેઓ શ્રીએ અહીં જુદી જુદી યોનિમાંથી ઉત્પન્ન થયેલા પોતપોતાના દૂષિત કર્મોથી દુઃખી થતા અને અનેક પ્રકારની આધિ વ્યાધિઓથી ઘેરાયેલા એવા ઘણા બધા લોકોને જોયા. હવે કયા ઉપાય થકી આ સર્વ જીવાત્માઓના દુઃખ દૂર થાય? આવો વિચાર કરી નારદ મુનિ તે જ સમયે વિષ્ણુ લોકમાં ગયા. તો વૈકુંઠ લોકમાં નારદજીએ નારાયણના દર્શન કર્યા. શુક્લ વર્ણ પ્રભુને ચારે હાથની અંદર શંખ, ચક્ર, ગદા, પદ્મ અને માળાથી શોભી રહ્યા હતા. એવા દેવાધિદેવ શ્રી વિષ્ણુ ભગવાનને જોઈને નારદજી સ્તુતિ કરવા લાગ્યા કે હે મનોવાણીથી પર અનંત રૂપવાળા, અનંત શક્તિશાળી એવા ભગવાન, આપને મારા નમસ્કાર હો. તમારે આદિ મધ્ય અંતથી રહિત નિર્ગુણ સત્તા, સત્વ, રજ અને તમોગુણના સર્જનના નાથ, પ્રાણી માત્રમાં પ્રથમ, શરણાગતોના દુઃખને દૂર કરનાર, હે દેવ, તમને મારા સાષ્ટાંગ પ્રણામ કરું છું. આ જાતની નારદ મુનિની સ્તુતિ સાંભળી વિષ્ણુ પરમાત્મા બોલ્યા કે હે મહાભાગ્યશાળી નારદ મુનિ, તમે શા માટે અહીંયા આવ્યા છો? તમારા મનમાં શું છે? તમે જે કાંઈ પણ જાણવા માંગો છો તે સઘળું હું તમને કહીશ. આવું ભગવાનનું વાક્ય સાંભળી નારદ મુનિ બોલ્યા કે હે પ્રભુ, મનુષ્ય લોકની અંદર ઘણા બધા લોકો જુદી જુદી યોનિમાં ઉત્પન્ન થઈ અનેક પ્રકારના દુઃખોથી યુક્ત છે, તેમજ પોતે કરેલા પાપ કર્મોથી પીડાય છે. તો હે નાથ, એમના દુઃખોનો નાશ કરવાનો ટૂંકો અને સરળ કોઈ ઉપાય હોય તો મને બતાવો અને એ લોકો શાંતિથી રહી શકે. આપની મારા ઉપર કૃપા હોય તો મને કહો, હું તે વાત સાંભળવાને આતુર છું. ત્યારે ભગવાન બોલ્યા કે હે વત્સ, તમે લોક કલ્યાણ માટે આ અતિ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે. તેનાથી મોહ મુક્ત થવાય તે માટે કહું છું, તો તમે સાંભળો. સ્વર્ગ અને પૃથ્વીમાં જે અતિ દુર્લભ વ્રત છે તે તમારા પર બહુ પ્રેમ હોવાથી હું તમને કહું છું, તો તમે ધ્યાનથી સાંભળો. તો આ વ્રત સત્યનારાયણ ભગવાનનું છે. આ ઉત્તમ વ્રત વિધિપૂર્વક કરી સર્વ કોઈ સુખ ભોગવી શીઘ્ર મોક્ષને મેળવે છે. વિષ્ણુ ભગવાનનું વાક્ય સાંભળી નારદ મુનિ બોલ્યા કે હે વિષ્ણુ પરમાત્મા, હે મહારાજ, શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું ફળ, તેની વિધિ કેવી રીતે કરવાની હોય, તે વ્રત કોણે કર્યું અને ક્યારે કરવું તે સઘળું મને વિસ્તારથી કહો. ત્યારે વિષ્ણુ પરમાત્મા કહેવા લાગ્યા કે હે નારદજી, આ સત્યનારાયણનું વ્રત દુઃખ, શોક વગેરેને મટાડનાર, ધન તથા ધાન્યને વધારનાર અને ઘણું ઉત્તમ ફળ આપનાર છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય અને સંતતિ આપવા વાળું છે અને સર્વને જય આપનારું છે. શ્રદ્ધા ભક્તિવાળા મનુષ્ય ગમે તે દિવસે સમી સાંજના સમયે પૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત કરવું જોઈએ. ઉપવાસ કરી સત્યનારાયણ દેવનું સાયંકાળ વખતે બ્રાહ્મણ અને પોતાના સગાવાલા ઇષ્ટમિત્રને બોલાવી અને પૂજન કરવું. આ પૂજનમાં નૈવેદ્યમાં કેળા
ઘી, ઘઉંનો લોટ સવાયા પ્રમાણમાં લઈ તેની અંદર ઘી અને ખાંડ નાખી શીરો કરી ભગવાનને અર્પણ કરવો. પૂજન કરનાર વ્યક્તિ બહુ જ ગરીબ હોય તો ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો લેવો, ખાંડ ન મળે તો ગોળ લેવો, પણ બધી વસ્તુઓ સરખી એટલે કે સવાયા પ્રમાણમાં લેવી. એમાં પાણીથી ભરેલા 5 કળશ મૂકી પંચરત્ન મૂકવા. પુષ્પમાલાથી રાજગાદી એ મંડપમાં ચોખા, જવ, ઘઉં, મગ, અડદ, કાંગ, તલ એમ 6 જાતના અનાજનો મંડપ કરવો. મંડપને રેશમી વસ્ત્રોના ચંદરવાથી શોભાયમાન કરવો. આ સુવાસિત ચંદનથી સાથીઓ કરવો. શંખ, ભેરી વગેરે વાજિંત્ર વગાડવા. કુટુંબ પરિવાર સહિત અનેક પ્રકારે આનંદ કરવો. સાંજે વ્રત કરવાનો નિયમ લઈ સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી પોતાનું નિત્ય કર્મ કરવું. પછી શ્રી વિષ્ણુ ભગવાનની સોનાની મૂર્તિ બનાવી એને વિધિપૂર્વક પંચામૃતથી સ્નાન કરાવી 2 વસ્ત્રોથી વીંટાળી તામ્ર પાત્રની અંદર મૂકી પ્રાણ પ્રતિષ્ઠા કરવી. ચંદન, પુષ્પ, તુલસી, ધૂપ, દીપ, નૈવેદ્ય, પાન, સોપારી અને જાત જાતના ફળો વડે કુટુંબીજનોની સાથે શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણ દ્વારા શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરવી અને ભક્તિથી ઉત્તમ પ્રકારનું સવાયું નૈવેદ્ય અર્પણ કરવું. કેળા, ઘી, દૂધ, ઘઉંનો કે ચોખાનો લોટ લેવો, સાકર અથવા ગોળ લેવો. સઘળા પદાર્થો સવાયા વજનમાં લઈ તેનો શીરો બનાવી ભગવાનને પ્રસાદ ધરાવો. બ્રાહ્મણને પોતાની યથાશક્તિ દક્ષિણા આપવી. બ્રાહ્મણ તથા સગા સંબંધીઓની સાથે ભગવાનનો પ્રસાદ આરગવો, પોતાએ પણ લેવો અને પછી ભગવાનની સામે ભક્તિથી ભજન કીર્તન કરવું. આવી રીતે ભક્તિથી જે માણસ આ વ્રત કરશે તેની સર્વ મનોકામના પરિપૂર્ણ થશે. આ ઘણું કરીને કળિયુગમાં અનેક તરહની પીડાથી પીડિત એવા લોકોને આ સહેલા ઉપાયથી મોટા દુઃખમાંથી મુક્ત થવા માટે ઘણો જ સરળ ઉપાય છે. ઇતિ શ્રીકંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથામાં પ્રથમો અધ્યાય સંપૂર્ણમ. અધ્યાય બીજો નિર્ધન બ્રાહ્મણની તથા કઠિયારાની કથા. સુત ઉવાચ અથાયંતમ સ્વપ્રક્ષ્યામિ કૃતમ હેન પુરા દ્વિજા કચ્છિદમ કાશીપુરે રમ્યે યાસિતમ વિપ્રોતિ નિર્ધનમ. હે બ્રાહ્મણો, હવે હું તમને બીજી એક કથા કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો. આ વ્રત સૌથી પહેલા કોણે કર્યું હતું તે હું કહું છું. તો રમણીય એવા કાશી શહેરમાં એક ગરીબ અને સાવ નિર્ધન બ્રાહ્મણ રહેતો હતો. આ બ્રાહ્મણ ભૂખ તરસથી વ્યાકુળ થઈને હંમેશા ધરતી ઉપર ભટક્યા કરતો હતો. એક દિવસ રખડી રહેલા બ્રાહ્મણને ભગવાન કે જેને બ્રાહ્મણો અતિ પ્રિય છે તેવા વિષ્ણુ પરમાત્માએ જોયું. આથી ભગવાન વિષ્ણુ વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ આ રખડતા ગરીબ બ્રાહ્મણની પાસે આવ્યા અને પૂછ્યું કે હે બ્રાહ્મણ, તું આટલો દુઃખી થઈને આ ધરતી પર શા માટે ભટકી રહ્યો છે? મને તારી દુઃખ દર્દની સાંભળવાની ઈચ્છા થઈ છે, તો તું મને સંભળાવ. ત્યારે બ્રાહ્મણ કહેવા લાગ્યો કે હું તો અત્યંત દરિદ્ર, નિર્ધન, ગરીબ બ્રાહ્મણ છું અને ભિક્ષા માંગવા માટે જ ધરતી પર રખડી રહ્યો છું. મારું દરિદ્ર દૂર કરી મને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે એવો કોઈ ઉપાય આપ જાણતા હોય તો કૃપા કરીને મને જણાવો. ત્યારે વૃદ્ધ બ્રાહ્મણના રૂપે આવેલા વિષ્ણુ પરમાત્મા કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ, તારી કહાની દુઃખ દર્દોથી ખૂબ ભરેલી છે, માટે આ કળિયુગમાં સત્યનારાયણનું પૂજન કરવાથી વિષ્ણુ ભગવાન તારી બધી મનોકામના પરિપૂર્ણ કરશે. શ્રી સત્યનારાયણ ભગવાન કહે છે કે બ્રાહ્મણ, તારે તારું નિર્ધનપણું ટાળવું હોય, સુખ શાંતિની ઈચ્છા રાખવી હોય તો સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ એવું વ્રત કર. આ વ્રત અને પૂજન શ્રદ્ધાપૂર્વક કરવાથી થોડા જ દિવસમાં તું નિર્ધન મટીને ખૂબ જ ધનવાન બની જઈશ. નિર્ધન બ્રાહ્મણે સત્યનારાયણના વ્રતની વિધિ વિધાન વિગતવાર સમજાવી. ભગવાન સત્યનારાયણ ત્યાંથી અદૃશ્ય થયા અને તે બ્રાહ્મણે ત્યાં ઊભા જ મનની અંદર સંકલ્પ કરી લીધો કે મને જે વૃદ્ધ બ્રાહ્મણે આ વ્રતની વિધિ વિધાન સમજાવી છે એ વ્રત હું અવશ્ય કરીશ. આવો નિર્ણય કર્યા પછી તે દરિદ્ર બ્રાહ્મણને રાત્રે નિંદ્રા પણ ન આવી
બીજા દિવસે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ તૈયાર થઈ એ દરિદ્ર બ્રાહ્મણ મનોમન નક્કી કરી નાખ્યું કે આજે તો આ વ્રત હું અવશ્ય કરીશ. આવો દ્રઢ નિર્ણય કરીને એ નિર્ધર બ્રાહ્મણ ભિક્ષા માંગવા માટે જાય છે. એ દિવસે દરિદ્ર બ્રાહ્મણને ભિક્ષાની અંદર રોજ કરતા 2 ગણું કે સવાયું દ્રવ્ય મળ્યું. આ દ્રવ્યથી તેણે પોતાના સગાવાલા મિત્રો સાથે સત્યનારાયણ દેવનું વ્રત કર્યું. આ પ્રમાણે પૂર્વ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક સત્યનારાયણ ભગવાનનું વ્રત તથા પૂજન કરવાથી થોડા જ વખતમાં આ દરિદ્ર બ્રાહ્મણ દુઃખમુક્ત થઈને અગણિત સંપત્તિનો માલિક બન્યો. સત્યનારાયણ ભગવાનના વ્રત અને પૂજનનો આ કળિયુગની અંદર બહુ મોટો પ્રભાવ છે. શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતમાં એટલું ઐશ્વર્ય આપવાનું સામર્થ્ય છે. ત્યારબાદ એ નિર્ધર બ્રાહ્મણ દરેક મહિનાની પૂનમે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવા લાગ્યો. શ્રદ્ધાપૂર્વક ભગવાનની પૂજા ભક્તિ કરવા લાગ્યો. આ પ્રભાવથી બ્રાહ્મણના સઘળા પાપો નાશ થઈ ગયા અને અંતે અત્યંત દુર્લભ એવા મોક્ષ પદને પામ્યો. તો પૃથ્વી ઉપર રહેતા માનવીઓમાંથી કોઈ પણ સત્યનારાયણનું વ્રત પૂજન ભાવપૂર્વક કરશે તો તેના સઘળા મનોરથ પૂર્ણ થશે, તેના સઘળા પાપોનો નાશ પણ થશે, સુખ શાંતિ અને વૈભવ પ્રાપ્ત થશે. તો હે ઋષિ મુનિઓ, સત્યનારાયણે નારદ મુનિને સત્યનારાયણના વ્રતની વાત તથા તેના મહાત્મ્યની જાણકારી કરી. આથી એ જ વ્રતની વાત મેં તમને કહી. હવે આપ શું જાણવાની ઈચ્છા રાખો છો? ઋષિ ઉવાચ. ત્યારે સૂતજી મહારાજના આવા વચન સાંભળી બધા ઋષિપુત્રો બોલવા લાગ્યા કે હે મુનીશ્વર, એ નિર્ધન બ્રાહ્મણ પાસેથી સૌ પ્રથમ વાર શ્રી સત્યનારાયણનું વ્રત કોણે સાંભળ્યું હતું અને એ વ્રત ત્યારબાદ આ પૃથ્વી ઉપર કોણે કર્યું હતું એ અમે વિગતવાર જાણવા માંગીએ છીએ, કારણ કે અમને પણ આ વ્રતમાં ઘણી ઉત્કંઠા પેદા થઈ છે અને વ્રતમાં શ્રદ્ધા બેઠી છે. ત્યારે સૂતજીએ તરત જ જવાબ આપ્યો કે હે મુનિઓ, આ પૃથ્વી ઉપર નિર્ધર બ્રાહ્મણ પછી સત્યનારાયણનું વ્રત કોણે કર્યું હતું તે હું તમને કહું છું, તો ધ્યાનથી સાંભળો. એક દિવસ એ શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાના સગા સંબંધી અને મિત્રો સાથે આ વ્રત કરવાની તૈયારી કરી રહ્યો હતો. બરોબર ત્યારે જ એક લાકડા વેચવા વાળો કઠિયારો ત્યાં આવ્યો. કઠિયારો માથા પરનો લાકડાનો ભારો દરવાજાની બહાર નીચે ઉતારી અને ત્યાં બેઠો. એને પાણી પીવાની ખૂબ જ તરસ લાગી હોવા છતાં, ખૂબ જ ઈચ્છા થઈ હોવા છતાં પણ બ્રાહ્મણે કરેલી સત્યનારાયણની પૂજા તથા વ્રત વિધિ ધ્યાનપૂર્વક જોઈ અને કથા શ્રવણ કરી. એ કઠિયારાએ બ્રાહ્મણને આદરપૂર્વક નમસ્કાર કર્યા અને પૂછ્યું કે હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, આપ આ કયું વ્રત કરો છો? આ વ્રત કરવાથી શું ફાયદો થાય છે? તેની વિધિ શું છે? એ સર્વ વિગત કૃપા કરી મને કહો. ત્યારે કઠિયારાની વાત સાંભળી અને બ્રાહ્મણ બોલ્યો કે આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. આ વ્રત માનવીની દરેક મહેચ્છાઓ પરિપૂર્ણ કરવા વાળું છે. આ વ્રત કરવાથી મને પુષ્કળ વૈભવ સાથે ધન દોલત પ્રાપ્ત થઈ છે. તો બ્રાહ્મણ પાસેથી સત્યનારાયણના વ્રતની સંપૂર્ણ માહિતી જાણ્યા પછી પ્રસાદ આરોગી પાણી પીને કઠિયારો અતિ આનંદ સાથે શહેર તરફ જવા લાગ્યો. તે ગરીબ કઠિયારો અતિ ઉમળકાથી સત્યનારાયણ દેવનું મનમાં સ્મરણ કરતો કરતો વિચારવા લાગ્યો કે આજે શહેરની અંદર મારે આ લાકડાનો ભારો વેચાઈ જશે તો તે મને તેમાંથી થોડું ધન મળશે. એ ધનમાંથી હું સત્યનારાયણ દેવના ઉત્તમ વ્રતની પૂજન સામગ્રી લઈશ અને વ્રત કરીશ. આવો મનમાં દૃઢ સંકલ્પ કરતા તે કઠિયારો માથે લાકડાનો ભારો લઈ જ્યાં ધનવાનોની વસ્તી હતી એ તરફ ગયો. આ નયન રમ્ય નગરમાં જઈ ધનવાન રહેતા હતા એ મોહલ્લામાં એ ગરીબ કઠિયારો આવ્યો. ત્યાં એક ધનિકે લાકડાનો ભારો બમણી કિંમતે ખરીદી લીધો. ગરીબ કઠિયારાના હાથમાં લાકડાના ભારાની બમણી કિંમત મળતા તેનું હૃદય આનંદિત બન્યું.
તેમાંથી તેણે કેળા, સાકર, ઘી, દૂધ અને ઘઉંનો લોટ ખરીદ્યો. સાથે સાથે વ્રતની બીજી પૂજન સામગ્રી પણ ખરીદી લીધી. પૂજન સામગ્રી બધી સવાઈ લઈ કઠિયારો આનંદિત મન સાથે પોતાના ઘેર ગયો. સગા સંબંધીઓને બોલાવી કઠિયારાએ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક સત્યનારાયણ દેવની પૂજન વિધિ કરીને અતિ ભાવ સાથે વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી એ ગરીબ કઠિયારો ધન ધાન્ય અને પુત્રવાન થયો. સુખમય જીવન જીવીને કઠિયારાએ અંતે વૈકુંઠવાસનો અધિકારી બન્યો. એતે શ્રીકંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથામાં દ્વિતીયો અધ્યાય સંપૂર્ણમ. અથ ત્રીજો અધ્યાય સાધુ વાણિયાની કથા. સુત ઉવાચ પુનરગ્રે પ્રવક્ષ્યામિ શૃણધમ મુનિ શતમા પુરાચોલ્કા મુખો નામ નુપસ્વાંસીન મહીપતિ. શ્રી સુતજી બોલ્યા કે હે મુનિઓ, હું તમને સત્યનારાયણ વ્રતની બીજી કેટલીક વાતો કહું છું, તે તમે સાંભળો. તો ઉલ્કામુખ નગરનો એક રાજા ધરતી ઉપર પ્રજાનું પાલન અને લાલન કરતો હતો. આ રાજા ઇન્દ્રિયોને જીતનાર, સુખી અને સત્યવાદી હતો. તે દરરોજ દેવાલયની અંદર જઈ ભગવાનને પ્રણામ કરીને બ્રાહ્મણોને ધનનું દાન કરીને સંતોષ અનુભવતો હતો. હવે આ ઉલ્કામુખ રાજાની પત્નીનું નામ ભદ્રશીલા હતું. તે ઘણી જ સુંદર અને પતિપરાયણ સ્ત્રી હતી. તેની સાથે તે રાજા નદીના કિનારે ભાવપૂર્વક સત્યનારાયણ દેવનું વ્રત કરી રહ્યો હતો. એવામાં ત્યાં એક સાધુ નામનો વાણિયો, તેણે વેપાર કરવા માટે પોતાના વહાણમાં અનેક જાતના ધન ધાન્ય, તેજાના તથા મોતી જવેરાત ભર્યા હતા. હવે નદીના કિનારે પોતાનું વહાણ રોકીને એ સાધુ વાણિયો જ્યાં રાજા અને રાણી શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરી રહ્યા હતા ત્યાં ગયો અને રાજાને આદરપૂર્વક નમન કરી અને વ્રત બાબતમાં પૂછવા લાગ્યો. સાધુ વાણિયાએ કહ્યું કે રાજન, આટલી લગનથી ભક્તિભાવપૂર્વક તમે આ શાનું પૂજન કરી રહ્યા છો, એ સઘળું હું અત્યારે જ જાણવા માંગુ છું. કૃપા કરીને મને કહો. ત્યારે રાજાએ તરત જ સાધુ વાણિયાને જવાબ આપતા કહ્યું કે સાધુ વાણિયા, હું વિષ્ણુ ભગવાનની પૂજન વિધિ કરું છું. મને ધન ધાન્ય અને પુત્ર મળે એટલા માટે મારા કુટુંબીજનો સાથે એમનું પાવનકારી વ્રત કરી રહ્યો છું. રાજાનું આવું વચન સાંભળીને એ સાધુ વાણિયો આદરપૂર્વક કહેવા લાગ્યો કે હે પ્રજાપાલક રાજન, સઘળા વ્રતની માહિતી મને કહો અને હું આપના કહ્યા મુજબ કરીશ. તો હે મહારાજ, મારે પણ કાંઈ સંતાન નથી, માટે હું આ વ્રત શ્રદ્ધાપૂર્વક અને ભક્તિભાવથી કરીશ, એટલે મારે ઘેર પણ સંતાન અવશ્ય થશે. ત્યારબાદ સાધુ વાણિયો રાજાની પાસેથી વ્રતની સઘળી વિધિ જાણીને વ્યાપાર અર્થે ન જતા આનંદિત મન સાથે પોતાના ઘેર પાછો ગયો. ઘેર આવી શ્રી સત્યનારાયણ દેવના વ્રતનો સઘળો મહિમા પોતાની પત્નીને કહ્યો. મનની અંદર દૃઢ સંકલ્પ કર્યો કે મારે ઘેર સંતાન થશે તો હું આ વ્રત અવશ્ય કરીશ. હવે આ સજ્જન સાધુ વાણિયાએ પોતાની પત્નીને અતિ હર્ષ સાથે જણાવ્યું કે જ્યારે આપણા ઘેર સંતાન થશે ત્યારે હું આ વ્રત અવશ્ય કરીશ. સાધુ વાણિયાની પત્ની લીલાવતી ધાર્મિક મનવાળી હતી. પોતાના પતિને પ્રેમ કરવાવાળી આદર્શ નારી હતી. તે પોતાના પતિ સાથે આનંદથી રહેતી હતી. આથી સત્યનારાયણ દેવની કૃપાથી એક દિવસે તે સગર્ભા બની અને 10 મહિના પૂરા થતાં જ લીલાવતીએ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો. હવે આ દીકરી અજવાળિયામાં ચંદ્ર દિવસે દિવસે મોટો થતો જાય એવી રીતે વધવા લાગી. તે સુંદર કન્યાનું નામ કલાવતી રાખવામાં આવ્યું. થોડા દિવસો પછી લીલાવતીએ પોતાના પતિને મધુર વચન સાથે કહ્યું કે હે નાથ, તમે જે વ્રતનો અગાઉ સંકલ્પ કર્યો હતો તે તમે કેમ પૂરો કરતા નથી? સાધુ વાણિયો પ્રેમથી બોલ્યો કે હે પ્રિય, જ્યારે આપણે કલાવતીને પરણાવીશું ત્યારે આ વ્રત અવશ્ય કરીશું. આમ કહીને સાધુ વાણિયો વેપાર કરવા માટે બીજા નગરમાં ચાલ્યો ગયો. આ બાજુ કલાવતી મોટી થવા લાગી. સમય જતા કલાવતીને મોટી થઈ ગયેલી અને લગ્ન લાયક લાગતા સાધુ વાણિયાએ પોતાના મિત્રો સાથે વિચાર વિમર્શ કરી
એક દૂતને તરત બોલાવ્યો. સાધુ વાણિયાએ પોતાના દૂતને બોલાવીને કહ્યું કે મારી કન્યા હવે ઉંમરલાયક થઈ હોવાથી તેના માટે ઉત્તમ વર શોધી લાવો. આજ્ઞા મળતા જ એ દૂત કાંચન નામના નગરમાં ગયો. દૂત નગરમાં ફરતા ફરતા એક વણિકના ઘેર ગયો. ત્યાં એક વણિકનો એક સુંદર પુત્ર ઘેર જોયો. એને સાથે લઈ તે દૂત પાછો આવ્યો ત્યારે ગુણવાન, સુંદર અને નાની ઉંમરના એક વણિક પુત્રને જોયો. સાધુ વાણિયાને તે વણિક પુત્ર ગમી ગયો. આથી પોતાના સગા સંબંધીઓને બોલાવી ઘણા જ આનંદ અને ઉમંગ સાથે વિધિપૂર્વક તે વાણિયાના પુત્ર સાથે પોતાની દીકરી કલાવતીના લગ્ન ધામધૂમથી કર્યા. કલાવતીના વિવાહ સમયે પણ સાધુ વાણિયો પોતાના કર્મની કઠણાઈના કારણે સત્યનારાયણ દેવનું વ્રત કરવાનું ભૂલી ગયો. આથી સત્યનારાયણ દેવ તેની ઉપર કૃપાયમાન થયા. હવે કલાવતીને પરણાવ્યાને ઘણાય દિવસો વીતી ગયા. એ કુશળ સાધુ વાણિયો પોતાના જમાઈને સાથે લઈ વેપાર કરવા માટે બહાર ગામની સફરે ઉપડી ગયો. સિંધુ નદી પાસે આવેલ રત્નસારપુર નામના સુંદર શહેરમાં સાધુ વાણિયો પોતાના જમાઈ સાથે આવ્યો. અહીં પોતાનો વેપાર ધંધો ધમધોકાર કરવા લાગ્યો. પછી તેઓ ચંદ્રકેતુ રાજાના રત્નસાર નામના શહેરમાં ગયા. એ વખતે સત્યનારાયણ ભગવાન તેની ઉપર કૃપાયમાન થયા અને સાધુ વાણિયો પોતે સત્યનારાયણનું વ્રત કરશે એવો કરેલ સંકલ્પ ભૂલી ગયો હોવાથી આની ઉપર અત્યંત ભયંકર કઠોર દુઃખ આવી પડશે એવો દેવે શ્રાપ આપ્યો. એક દિવસે નગરના રાજાનું ધન લૂંટીને ચોર ભાગતા ભાગતા જ્યાં સાધુ વાણિયો તથા તેનો જમાઈ રહેતા હતા ત્યાં આવી પહોંચ્યા. હવે ચોરને પકડવા માટે રાજાના સિપાહીઓ ચોરની પાછળ પડ્યા. આથી બચવા માટે ચોરોએ પોતે ચોરેલું ધન જ્યાં સસરો અને જમાઈ રહેતા હતા ત્યાં નાખીને નાસી ગયા. સિપાહીઓ ચોરને શોધતા જ્યાં સસરો અને જમાઈ રહેતા હતા ત્યાં આવ્યા. ત્યાં રાજાનું ધન પડેલું જોઈ સિપાહીઓ બંને વાણિયાને પકડીને રાજાની પાસે લઈ ગયા. ચોર જલ્દી પકડાઈ ગયો હોવાથી સિપાહીઓ અતિ આનંદમાં દોડતા દોડતા આવીને રાજાને ખુશ ખબર આપી અને કહ્યું કે હે મહારાજ, અમે બે ચોરને પકડી લાવ્યા છીએ. તેમને જોઈને આપ સજાનો હુકમ કરો. હવે રાજાએ ચોરોની સામે પણ જોયું નહીં અને જરા પણ વિચાર કર્યા વિના આજ્ઞા આપી દીધી. આથી સિપાહીઓએ બંનેને મજબૂત દોરડાથી બાંધી મોટા કિલ્લાવાળી જેલમાં ધકેલી દીધા. હવે સત્યનારાયણની માયાના કારણે કોઈએ સાધુ વાણિયાની કોઈ પણ વાત સાંભળી નહીં. ઉપરથી ચંદ્રકેતુ રાજાએ એમનું સઘળું ધન પણ લઈ લીધું. હવે આ બાજુ સત્યનારાયણ દેવના શ્રાપના કારણે સાધુ વાણિયાની પત્ની લીલાવતી પણ ઘણી જ દુઃખી થઈ ગઈ. ઘરમાં જે કાંઈ ધન હતું તે સઘળું ચોર લોકો ચોરી ગયા. લીલાવતી પણ મનની ચિંતા અને રોગોથી ગ્રસ્ત થઈ ભૂખ સહન ન થતા ધીરે ધીરે ભીખ માંગવાને ભટકવા લાગી. કન્યા કલાવતી પણ ભીખ માંગવા માટે રોજ ઘેર ઘેર ભટકવા લાગી. તો એક દિવસની વાત છે, કલાવતીને અત્યંત ભૂખ લાગી હતી. આથી તે કંઈક ખાવાનું મળશે એવી આશાએ એક બ્રાહ્મણના ઘેર ગઈ. ત્યાં તેણે સત્યનારાયણ દેવનું વ્રત અને પૂજન થતું જોયું. વ્રત પૂજન સાંભળતા તેના મનમાં ઘણી શાંતિ થઈ. કથા સાંભળવા માટે તે ત્યાં જ બેસી ગઈ અને મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ, મારા પિતાજી તથા મારા પતિદેવ મને મળે એવા આશીર્વાદથી સત્યનારાયણ ભગવાન પાસે માગીને બ્રાહ્મણે આપેલ કથાનો પ્રસાદ આરોગી મોડી રાત્રે પોતાના ઘેર પાછી ફરી. રાત્રે મોડી ઘેરે આવતા ચિંતાને લીધે માતા કલાવતીએ પૂછ્યું કે હે દીકરી, તું રાત્રે ક્યાં ગઈ હતી? આટલી મોડી કેમ આવી? તારા મનમાં કેવા વિચારો ચાલે છે? આથી કલાવતી કન્યાએ પોતે રાત્રે મોડા આવવાનું કારણ જણાવતા કહ્યું કે હે માતા, આજે હું એક બ્રાહ્મણના ઘેર ભિક્ષા માંગવાને ગઈ હતી. ત્યાં મનની ઈચ્છા પૂરી થવા વાળું વ્રત અને પૂજન તથા કથા થઈ રહી હતી. તે સાંભળવા માટે હું ત્યાં બેસી રહી હતી. પોતાની દીકરીના મુખેથી કથાનું વાક્ય સાંભળી સાધુ વાણિયાની પત્ની આનંદભેર સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવા માટે તૈયાર થઈ ગઈ. એ વણિકની પતિવ્રતા સ્ત્રીએ પોતાના સગા સંબંધીઓને બોલાવી શ્રદ્ધા અને ઉમંગથી ભક્તિભાવપૂર્વક
સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂરું કર્યું અને ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મારા પતિ તથા જમાઈ જ્યાં હોય ત્યાંથી જલ્દી ઘેર પાછા આવે. પૂજન કરતી વખતે લીલાવતી હર ઘડીએ ભગવાન પાસે એવી પ્રાર્થના કરતી રહી કે હે પ્રભુ, મારા સ્વામી તથા જમાઈ જે કંઈ અપરાધ થયો હોય તે બધા માફ કરજો. આ વ્રત અને પૂજન થવાથી સત્યનારાયણ ભગવાન તેના ઉપર સંતુષ્ટ થયા. વ્રત અને પૂજનથી સંતોષ પામી સત્યનારાયણ ભગવાન કલાવતી અને તેની માતાની પ્રાર્થનાથી પ્રસન્ન થયા અને એ જ રાત્રે ચંદ્રકેતુ રાજાને સ્વપ્નમાં કહ્યું કે હે રાજન, તે ચોરીના આરોપમાં જેલમાં પૂરેલા બંને વાણિયાને સવાર થતા સુધીમાં તું છોડી મૂકજે. અને હે રાજન, એ સાધુ વાણિયાનું જે ધન તે લીધું છે તે સઘળું તેને પાછું આપી દેજે. જો તે મારા આદેશને ન માન્યો તો હું તારું રાજ્ય, ધન તથા પુત્રોની સાથે તારો પણ હું નાશ કરીશ. રાજાને આ રીતે સ્વપ્નમાં જણાવી સત્યનારાયણ ભગવાન અદૃશ્ય થઈ ગયા. સવાર પડતા રાજાએ સભામાં પોતાને આવેલા સપનાની સૌ કોઈને વાત જણાવી. સભામાંથી રાજાએ પોતાના સિપાહીઓને આજ્ઞા કરી કે કેદમાં પૂરેલા બંને વાણિયાઓને તરત છોડીને મારી પાસે લાવો. રાજાની આજ્ઞા થતાં સિપાહીઓ કેદખાના તરફ દોડી ગયા. બંને વાણિયાઓને કેદમાંથી મુક્ત કરી માનભેર રાજાની પાસે લાવી વિનય સહિત જણાવ્યું કે હે મહારાજ, આ બંને વાણિયાઓને કેદખાનામાંથી બંધન મુક્ત કરી તમારી પાસે લાવ્યા છીએ. બંધનમાંથી મુક્ત થઈ બંને વાણિયાએ ચંદ્રકેતુ રાજાને આદરથી નમસ્કાર કર્યા, પરંતુ પહેલા પોતાના ઉપર બની ગયેલ બનાવને યાદ કરી ભયથી વ્યાકુળ બની તેઓ રાજા પાસે કાંઈ પણ બોલી શક્યા નહીં. વાણિયાઓને જોઈએ રાજાએ માનભેર રીતે કહ્યું કે આ બંને વાણિયાઓને આજ સુધી કોઈ પણ દેવ યોગ અને એમના કર્મની કઠણાઈઓના લીધે બહુ દુઃખ ભોગવવું પડ્યું હતું, પણ હવે કોઈ જ ભય નથી. આમ કહી રાજાએ બંનેને બંધનમાંથી મુક્ત કર્યા અને હજામ પાસે વાળ કપાવી હજામત કરાવી, નવરાવી ધોવરાવી નવા વસ્ત્રો પહેરવાને આપ્યા. આવી રીતે સ્નાન કરાવી જળ ઝવેરાત પહેરાવી બંનેને તૈયાર કર્યા. બંનેને સભાની વચ્ચે બેસાડી મધુર વચન બોલી તેમને ઘણા જ ખુશ કર્યા. ત્યારબાદ રાજાએ એમનું જે ધન લઈ લીધું હતું તે બમણું કરીને સાધુ વાણિયાને પાછું આપ્યું અને ચંદ્રકેતુ રાજાએ આદર સાથે કહ્યું કે હવે તમે તમારા ગામ જાઓ, ઘરના બધા તમારી ચિંતા કરી રહ્યા હશે. રાજાની આ વાત સાંભળી સાધુ વાણિયો તથા તેનો જમાઈ ઘણા જ ખુશ થયા. તેઓ બંને રાજાને નમસ્કાર કરીને બોલ્યા કે આપની કૃપાથી હવે અમે અમારા ઘેર જઈશું. એટલે શ્રીકંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથામાં તૃતીયો અધ્યાય સંપૂર્ણમઃ. સુત ઉવાચ યાત્રા તુ વૃંદવાદ સાધુ મંગલાચરમ પૂર્વિકામ બ્રાહ્મણેભ્યો ધન દત્તવા તદા તુ નગરમ યયો. સુતજી કહે છે કે કેદખાનાની યાતનામાંથી છૂટ્યા પછી રાજાની આજ્ઞા છતાં સાધુ વાણિયાએ પોતાના ગામ તરફ જવાની મંગળ યાત્રા શરૂ કરી. રાજાએ આપેલા ધનમાંથી બ્રાહ્મણો અને સાધુ સંતોને દાન કરી સાધુ વાણિયો પોતાના નગર તરફ જવા માટે નીકળ્યો. હવે સાધુ વાણિયાનું વાણ દરિયામાં ઘણે દૂર ચાલ્યું ગયું. રસ્તામાં એક જગ્યાએ આરામ કરવા માટે તેણે પોતાનું વાણ કિનારે લંગર્યું. આ જોઈને સત્યનારાયણ દેવને એની પરીક્ષા કરવાનું મન થયું કે લાવને આ વાણિયાને જઈને પૂછવું છે કે તારા વાણની અંદર શું ભર્યું છે. તો સત્યનારાયણ ભગવાને સાધુ વાણિયાની પરીક્ષા લેવાની ઈચ્છા થતા તેઓ સાધુનું રૂપ લઈ જ્યાં વાણિયાઓનું વાણ લંગાર્યું હતું ત્યાં આવ્યા અને બંને વાણિયાઓને પૂછ્યું કે તમારા વાણમાં શું ભર્યું છે. મહારાજનો આવો સવાલ સાંભળી ધનના મદમાં ભાન ભૂલેલા બંને વાણિયાઓ સાધુ મહારાજની મસ્કરી કરતા કહેવા લાગ્યા કે હે સંન્યાસી બાબા, આપ અમારા રૂપિયા લઈ લેવા માંગો છો કે શું? સાધુ વાણિયાએ મસ્કરી કરતા કહ્યું કે હે મહારાજ, અમારા વાણની અંદર તો વેલા અને પાંદડા ભરેલા છે. એમનું આવું મસ્કરી જેવું બોલવું સાંભળી સત્યનારાયણ ભગવાને કહ્યું કે તમારું બોલેલું વચન સત્ય થજો. આમ કહીને સત્યનારાયણ ભગવાન જે સાધુ રૂપે વાણિયાની પરીક્ષા લેવા આવ્યા હતા તેઓ નદીના કિનારે દૂર જઈને ઊભા રહ્યા. તેઓ સાધુ વાણિયાની તરફ જોઈ રહ્યા હતા કે હવે વાણિયાની હાલત કેવી થાય છે. તો સાધુ મહારાજ ચાલ્યા ગયા છે
એવી જાણ થતાં જ વાણિયો પોતાની નિત્ય ક્રિયાથી પરવારી અને આવ્યો ત્યારે પોતાનું વાણ હલકું થઈ જવાને કારણે પાણી ઉપર તરતું જોઈ તેને નવાઈ લાગી. સાધુ વાણિયો એકદમ વાણ પાસે દોડી આવ્યો અને જોવા લાગ્યો તો વાણમાં વેલા અને પાંદડા જ ભરેલા હતા. આ જોઈને વાણિયો આઘાતના કારણે બેભાન થઈને ત્યાં જ ઢળી પડ્યો. જ્યારે ભાનમાં આવ્યો ત્યારે ઘણી ચિંતા કરવા લાગ્યો કે હવે હું શું કરું. વાણિયાને ચિંતામાં ડૂબેલો જોઈ તેના જમાઈ તેને કહેવા લાગ્યા કે તમે શા માટે ચિંતા કરો છો? આ બધા કારસ્તાન પેલા સાધુના છે. એ સાધુના બોલવા પ્રમાણે જ આ બધું થયું છે. માટે આપણે સાધુના ચરણમાં જઈશું તો જ આપણું કામ પાર પડશે. માટે ગમે તેમ કરી આપણે સાધુ મહારાજને શોધી કાઢીએ અને એમના ચરણોમાં પડી જઈએ. પોતાના જમાઈનું આવું કહેવું સાંભળી તરત જ સાધુ વાણિયો સાધુ બાવાને શોધવા લાગ્યો. તો સાધુ બાવા પર નજર પડતા જ એ ત્યાં જઈ એમના ચરણોની અંદર આરોટવા લાગ્યો અને આદર સાથે કહેવા લાગ્યો કે હે મહારાજ, મારાથી જૂઠું બોલાઈ ગયું છે, મારા અપરાધને ક્ષમા કરો. સાધુ વાણિયો ગળગળો થઈ વારે વારે પ્રભુના ચરણોમાં આરોટવા લાગ્યો. હવે સાધુ વાણિયાને વિલાપ કરતો જોઈને સાધુ રૂપે આવેલા સત્યનારાયણ દેવને તેના ઉપર દયા આવી. આથી તેઓ તેને કહેવા લાગ્યા કે હે સાધુ વાણિયા, રડવાથી કંઈ વળવાનું નથી, માટે તું રડવાનું બંધ કર. અને ઓ ધનના મદમાં ભાન ભૂલેલા દુષ્ટ વાણિયા, મારું અપમાન કરીને તે વારંવાર મોટું દુઃખ પ્રાપ્ત કર્યું છે. આવું પરબ્રહ્મ ભગવાનનું વાક્ય સાંભળી સાધુ વાણિયો તેમની સ્તુતિ કરવા લાગ્યો કે તમ માયા મોહિતા સર્વ બ્રહ્માદ્રિવોકસઃ ન જાનંતી ગુણાન રૂપમ તવસ્યામિદમ પ્રભુ. કે હે પ્રભુના આવા વચન સાંભળી સાધુ વાણિયો કરગરવા લાગ્યો કે હે પ્રભુ, આપની માયા તો બ્રહ્મા જેવા મહાદેવ જેવા પણ જાણતા નથી. દેવો પણ તમારા ગુણો તથા તમારા આશ્ચર્યકારક સ્વરૂપને જાણતા નથી. આ તો મોટું આશ્ચર્ય છે. હે પ્રભુ, હું તો એક પામર માનવ છું. તમારી માયાથી મોહિત થઈ તમને કઈ રીતે હું જાણી શકું? હે પ્રભુ, આપ મારી ઉપર દયા કરો, મારા ઉપર પ્રસન્ન થાવ. હું મારી યથાશક્તિ મુજબ આપની પૂજા અને ભક્તિ કરીશ. હે પ્રભુ, મારા વાણમાં ધન હીરા ઝવેરાત ભરેલા હોવા છતાં આપની સમક્ષ હું ખોટું બોલ્યો. માટે હે પ્રભુ, આપ હવે મારું રક્ષણ કરો. આવી સાધુ વાણિયાની ભક્તિ ભરી વાત સાંભળી સત્યનારાયણ ભગવાન સાધુ વાણિયા ઉપર પ્રસન્ન થયા. તેને ઈચ્છિત વરદાન આપી અને અદ્રશ્ય થઈ ગયા. આથી સાધુ વાણિયો આનંદિત મને પોતાના વાહન પાસે આવ્યો. આવીને જુએ તો વાહનમાં પહેલાની જેમ જ ધન દોલત હીરા ઝવેરાત ભરેલા હતા. આથી ખુશ થઈ ભગવાનનો ઉપકાર માનવા લાગ્યો. સત્યનારાયણ ભગવાને મારી મનોકામના પૂર્ણ કરી છે. મારી ઈચ્છા પૂર્ણ ન થાત તો હું બરબાદ થઈ જાત. આમ બોલીને સાધુ વાણિયાએ નદીના કિનારે પોતાના હિતેચ્છુઓને ભેગા કરી સત્યનારાયણની કથા અને પૂજન વિધિ કરી. સત્યનારાયણ ભગવાનની કૃપાથી તેના હર્ષનો કોઈ પાર ન રહ્યો. ત્યારબાદ આનંદ અને ઉમળકાથી પોતાના ગામ જવા રવાના થયો. હવે વાણ ધીમે ધીમે નદીમાં આગળ વધતું જતું હતું. આમ કરતા ઘણા દિવસે પોતાના ગામની નજીક આવી પહોંચ્યો. ત્યારે તે પોતાના જમાઈને કહેવા લાગ્યો કે જુઓ જુઓ, મારી રત્નપુરી નગરી દેખાય છે. આમ કહી તેણે પોતાના ધનનું રક્ષણ કરનાર દૂતને ઘરે સમાચાર આપવા માટે રવાના કર્યો. દૂત નગરમાં ગયો. ત્યાંથી સાધુ વાણિયાના ઘેર જઈ તેની પત્ની લીલાવતીને બે હાથ જોડી વંદન કરી ખુશીનો સંદેશો કહેવા લાગ્યો. દૂતે સાધુ વાણિયાના ઘરે જઈને તેની પત્નીને કહ્યું કે તમારા જમાઈ કુટુંબીજનો સાથે પુષ્કળ ધન દોલત સાથે તમારા સ્વામી નગરની પાસે આવી પહોંચ્યા છે. દૂતના મુખેથી આવા વચનો સાંભળી લીલાવતી રાજીના રેડ થઈ. તેણે તરત જ સત્યનારાયણ ભગવાનનો ઉપકાર માન્યો. ભાવપૂર્વક પૂજન વિધિ કરી પોતાની પુત્રીને પણ ભગવાનનું પૂજન કરવાનું કહ્યું. આમ કહીને લીલાવતીએ પોતાની પુત્રીને કહ્યું કે બેટા, હું તારા પિતાજીના દર્શન કરવા માટે જઈ રહી છું. તું પણ કથાનું પૂજન કરી જલ્દીથી આવજે. માતાના વચન સાંભળી પુત્રીએ પણ સત્યનારાયણ ભગવાનના વ્રતને ઘણી ઉતાવળ કરીને સમાપ્ત કર્યું. ઘણી તાલાવેલીના કારણે કલાવતી ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરવાનું ભૂલી ગઈ. પોતાના સ્વામીને જોવા અને ઉતાવળી નદીના કાંઠે આવી.
સત્યનારાયણ દેવ તેની ઉપર કૃપામયન થયા. તેનો સ્વામી જે વાણમાં હતો તે વાણ જમાઈ અને ધન સાથે દરિયામાં ડૂબી ગયું. ઘણી જ ઉતાવળે આવેલી કલાવતી કન્યાએ પોતાના સ્વામીને જોયા નહીં. પોતાના પતિને તથા વાણને જોતા કલાવતી કન્યા ઘણી દુઃખી થઈ ગઈ. તે વિલાપ કરતા કરતા ત્યાં જ જમીન ઉપર ઢળી પડી. સાધુવાણીઓ પણ પોતાના જમાઈની સાથે અદસ્ય થઈ ગયેલા વાણ અને પોતાની પુત્રીને વિલાપ કરતો જોઈ ગભરાઈ ગયો. મનોમન બબડી ઉઠ્યો, આ તે કેવું આશ્ચર્ય છે! વાણમાંના બધા ખલાસી પણ ગભરાઈ ગયા. પોતાની દીકરીને વિલાપ કરતી જોઈ લીલાવતી પણ અતિ વ્યાકુળ થઈ વિલાપ કરવા લાગી અને પોતાના પતિને કહેવા લાગી કે હે સ્વામીનાથ, હમણાં તો આપણા જમાઈ વાણમાં હતા, આમ અચાનક તેઓ વાણ સાથે કયા અદૃશ્ય થઈ ગયા. હું એ સમજી શકતી નથી કે આપણાથી કયા દેવનો એવો અપરાધ થઈ ગયો છે કે જમાઈ વાણ સાથે અદૃશ્ય થઈ ગયા. હે નાથ, શ્રી સત્યનારાયણ ભગવાનનું મહાત્મય કોણ જાણી શકે તેમ છે. આમ કહીને લીલાવતી સતી પોતાના કુટુંબીજનો સાથે વિલાપ કરવા લાગી. લીલાવતી પોતાની દીકરીને ખોળામાં લઈ ખૂબ જ રડવા લાગી. ત્યાર પછી તો કલાવતી કન્યા પણ પોતાનો પતિ જરૂર મરી ગયો છે એમ જાણી કલાવતી વિલાપ કરતા કરતા પોતાના પતિની ચરણ પાદુકા લઈ તેની સાથે પોતે સતી થવા માટે તૈયાર થઈ. પોતાની દીકરીને જમાઈ સાથે મરવાને તૈયાર થયેલી જોઈ સાધુવાણીઓ પત્ની સાથે ખૂબ જ શોક કરવા લાગ્યો અને દુઃખી થઈ ગયો. વતનમાં આવ્યાનો આનંદ ગમમાં ફેરવાઈ ગયો. તે ધર્મને જાણતો હોય વિચારવા લાગ્યો કે ખરેખર સત્યનારાયણ ભગવાને જ પોતાની માયાજાળ રચાવી મને પરેશાન કરવા માટે આવું કાર્ય કર્યું નહીં હોય ને. તેમની માયાથી હું ભ્રમમાં તો પડ્યો જ છું. હે પ્રભુ, મને સતાવો નહીં. હું મારી શક્તિ મુજબ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ. આમ વિચારી પોતાના સ્નેહીજનોને પોતાની પાસે બોલાવી સર્વને પોતાનો મનોરથ કહ્યો. સાધુવાણીઓ વારંવાર સત્યનારાયણ ભગવાનને દંડવત કરવા લાગ્યો. આથી દયાળુ, દુઃખ હરતા, ભક્તોનું રક્ષણ કરતા તથા સ્નેહ વરસાવનાર સત્યનારાયણ ભગવાન સંતુષ્ટ થયા. આખરે ભગવાન પીંગળ્યા અને સાધુવાણિયા ઉપર કૃપા દ્રષ્ટિ કરી કહેવા લાગ્યા કે અરે ઓ સાધુવાણિયા, તારી દીકરી મારો પ્રસાદ છોડી ઉતાવળે પોતાના પતિના દર્શન કરવાને દોડી આવી છે. આના કારણે એના પતિને સમુદ્રમાં અદસ્ય કરી નાખ્યો છે. માટે તારી દીકરી ઘેર જઈ મારો પ્રસાદ ગ્રહણ કરી અને પાછી ફરશે. ત્યારે જ આ કન્યાને તેનો પતિ પાછો મળશે. આમાં કોઈ શંકાને સ્થાન નથી. આવી આકાશવાણીના વાક્યો સાંભળતા કલાવતી કન્યા દોડાદોડ પોતાના ઘેર ગઈ. શાંતિથી પ્રભુનો પ્રસાદ આરોગ્યો અને જ્યારે પાછી ફરી ત્યારે જ એનો પતિ નજરે ચડ્યો. ત્યારબાદ ખુશ થઈ કલાવતીએ પોતાના પિતાને કહ્યું કે હવે તમે સર્વે મારા ઘેર પધારો. શા માટે તમે વિલંબ કરી રહ્યા છો? પોતાની પુત્રીનું આવું વચન સાંભળી સાધુવાણીઓ ઘણો જ હર્ષ પામ્યો. તેણે વિધિ વિધાન સાથે સત્યનારાયણ ભગવાનનું ત્યાં જ પૂજન કર્યું. પોતાના સગા સંબંધીઓ પોતાના સઘળા ધનને લઈ તેના ઘેર આવ્યો. ત્યારબાદ જ્યારે સંક્રાંતિ પર્વ અને પૂનમ આવતી ત્યારે તે સત્યનારાયણ ભગવાનની પૂરી શ્રદ્ધા અને ભાવપૂર્વક વિધિ વિધાન મુજબ પૂજન કરતો હતો. આના કારણે પોતાની શ્રદ્ધા ભક્તિના કારણે સર્વ સુખ ભોગવી છેવટે મરણ બાદ સત્યલોકની અંદર ગયો. એતે શ્રીકંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથામાં ચતુર્થમોઅધ્યાય પરિપૂર્ણમ. પાંચમો અધ્યાય રાજા તુંગધ્વજની કથા. સુત ઉવાચ અથાવંચમ પ્રોક્ષ્યામિ શૃણુદં મુનિશતમા આસિतं તુંગધ્વજો રાજા પ્રજાપાલનમ તત્પરઃ. સુત ઉવાચ, સુતજી બોલ્યા કે હે મુનિવર, સાધુવાણિયાની કથા તમે સાંભળી. હવે તમને બીજી એક કથા કહી રહી છું, તે ધ્યાનથી સાંભળો. તુંગધ્વજ નામે એક રાજા હતો. તે પ્રજાના દુઃખોમાં ભાગ લેતો, સદાય પ્રજાનું લાલન પાલન કરવા માટે તત્પર રહેતો. આ રાજાએ એક દિવસ સત્યનારાયણ ભગવાનના પ્રસાદનો ત્યાગ કર્યો. આથી તે ઘણું દુઃખ પામ્યો. એક દિવસ તે વનમાં ગયો. ત્યાં અનેક જાતના પશુઓનો શિકાર કરી
તે ફરતો ફરતો એક ઝાડ પાસે આવ્યો. ત્યાં કેટલાક ગોવાળિયાઓ સાથે મળીને સત્યનારાયણ ભગવાનની કથા, પૂજન ભક્તિભાવપૂર્વક કરી રહ્યા હતા. આ જોઈને અભિમાની રાજા ન તો સત્યનારાયણ દેવની કથા સાંભળવા ગયો, ન તો દેવને તેને દૂરથી પણ નમસ્કાર કર્યું. જ્યારે ગોવાળિયા પ્રસાદ લઈને આવ્યા ત્યારે રાજાએ પ્રસાદને હાથ પણ ન લગાડ્યો અને બીજા બધાએ પ્રસાદ ગ્રહણ કર્યો, પણ રાજાએ તો પ્રસાદનો ત્યાગ કરી ત્યાંથી ચાલ્યો ગયો. આથી રાજાને ઘણા જ દુઃખોનો સામનો કરવો પડ્યો. રાજાના 100 પુત્રો તથા ધન ધાન્ય હીરા ઝવેરાત સઘળું નાશ પામ્યું. ત્યારે રાજાને વિચાર આવ્યો કે મેં પ્રસાદનો ત્યાગ કર્યો હોવાથી સત્યનારાયણ દેવ આ કોપ વરસાવી રહ્યા લાગે છે. વિચાર કરતા કરતા રાજાએ મનોમન નક્કી કર્યું કે જ્યાં શ્રી સત્યનારાયણનું પૂજન થતું હશે ત્યાં હું અવશ્ય જઈશ. આવું મનમાં વિચારી તે ગોવાળિયાઓની પાસે પાછો આવ્યો. સર્વ ગોવાળિયાને બોલાવી એ રાજા ભક્તિભાવપૂર્વક પૂરી શ્રદ્ધાથી ભગવાન સત્યનારાયણ દેવનું પૂજન કરવા લાગ્યો અને પોતાના કથા પૂજન થતા સત્યનારાયણ દેવ ખુશ થયા. રાજા ફરી પુત્રવાન ધનવાન બન્યો. આ લોકોના સુખ ભોગવી અંતે સત્યલોકની અંદર ગયો. તો અત્યંત દુર્લભ એવું સત્યનારાયણ દેવનું વ્રત અને પૂજન જે કરે છે અને ભક્તિયુક્ત થઈ ફળ આપનારી આ પવિત્ર કથાને સાંભળે છે અથવા જે કોઈ એનો અંગીકાર કરે છે તેને ફળ આપવા શ્રી સત્યનારાયણ દેવ સમર્થ છે. તો સત્યનારાયણ દેવના પ્રસાદનું મહાત્મય પણ ઘણું મોટું છે. પ્રસાદ ગ્રહણ કરવાથી ધન ધાન્ય અને અનેક પ્રકારના વૈભવની પ્રાપ્તિ થાય છે. દરિદ્ર હોય તે ધનવાન બને છે, બંધનમાં પડ્યો હોય તે બંધનમાંથી મુક્ત થાય છે, વળી ગમે એટલો ભયભીત થયો હોય તે ભયમાંથી મુક્ત થાય છે. આમાં કોઈ શંકાને સ્થાન નથી. તો સત્યનારાયણ દેવનું વ્રત કરનાર આ લોકના સર્વે મનોકામના સિદ્ધ કરી ઈચ્છિત ફળ ભોગવી અંતે સત્યલોકની અંદર જાય છે. સૂત મુનિએ ઋષિઓને શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનો મહિમા સમજાવતા કહ્યું કે હે બ્રાહ્મણો, મેં તમને આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કહ્યું. આ પાવનકારી વ્રત કરવાથી માણસ સઘળા દુઃખોમાંથી છૂટી જાય છે અને સુખ શાંતિને ભોગવે છે. તો આ હળાળ કળિયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા વિશેષ ફળ આપનારી છે. કેટલાક લોકો તેને કાળ કહે છે, કેટલાક તેને સત્ય ઈશ્વર કહે છે, કેટલાક તેને નારાયણ કહે છે, એ જ શ્રી સત્યનારાયણ ભગવાન કહે છે. તો કેટલાક તેને સત્યદેવ કહે છે. એ જ શ્રી સત્યનારાયણ વિષ્ણુ ભગવાન અનેક જાતના રૂપ ધારણ કરી દરેકના સઘળા મનોરથ પૂર્ણ કરે છે અને ઈચ્છિત ફળ આપે છે. તો આ હળાળ કળિયુગમાં તો સત્યનારાયણના વ્રત સ્વરૂપે જે રહેશે, જે કોઈ ભક્તિભાવપૂર્વક આ કથાનો નિત્ય પાઠ કરશે તેના શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી સઘળા દુઃખ નાશ પામશે, તેના સઘળા પાપો નષ્ટ થઈ જશે. હે મુનિવરો, પૂર્વે જેમણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હતું તેમના બીજા જન્મ કયા કયા થયા તે હવે હું તમને જણાવી રહ્યો છું. તો ધ્યાન દઈને સાંભળો. જે નિર્ધન મહાબુદ્ધિશાળી સતાનંદ નામના બ્રાહ્મણે સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરવાથી બીજા જન્મની અંદર સુદામા નામનો બ્રાહ્મણ થયો અને તે જન્મની અંદર કૃષ્ણ ભગવાનનું ધ્યાન ધરી કૃષ્ણ ભગવાનને મિત્ર મેળવી મોક્ષને પામ્યો. તો લાકડાના ભારા વેચનારો ગરીબ ભીલ કઠિયારો સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી બીજા જન્મની અંદર ગૃહ નામનો રાજા થયો. તે ભગવાન રામની સેવા પૂજા કરી વૈકુંઠનો અધિકારી બન્યો. ઉલ્કામુખ નામના રાજાએ સત્યનારાયણ ભગવાનનું ભાવપૂર્વક વ્રત પૂજન કર્યું. આથી બીજા જન્મમાં દશરથ નામનો રાજા થયો અને તે જન્મમાં શ્રી રંગનાથ ભગવાનની સેવા પૂજા કરી આખરે તે વૈકુંઠમાં ગયો. ધાર્મિક અને સત્યનિષ્ઠ સાધુ વાણિયાએ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી બીજા જન્મની અંદર મયુરધ્વજ નામનો રાજા થયો. એ રાજા પાસે ભગવાને અડધું શરીર માગ્યું અને રાજાએ તરત જ પોતાનું અડધું શરીર કરવત વડે વેવરાવી ભગવાનને અર્પણ કર્યું. અંતે તે મોક્ષને પ્રાપ્ત થયો. તુંગધ્વજ નામના રાજાએ પહેલા સત્યનારાયણ દેવનું વ્રત કર્યું હોવાથી બીજા જન્મની અંદર સ્વયંભૂ મનુ થયો. તેણે પોતાની પ્રજાનું પુત્રની માફક પાલન કરી સુખ આપીને
ભગવાનની ભક્તિ કરી, આથી તે વૈકુંઠમાં ગયો. इति श्रीकन्दपुराणे रेवाखण्डे सत्यनारायण कथाમાં 5મો અધ્યાય સંપૂર્ણમઃ. મિત્રો, હવે આપણે સત્યનારાયણ ભગવાનની આરતી કરીશું. જય લક્ષ્મી રમણા પ્રભુ, જય લક્ષ્મી રમણા, સત્ય સનાતન સ્વામી જનપાત કરણા. ઓમ જય લક્ષ્મી રમણા. રત્ન જડિત સિંહાસન અદ્ભુત સબિસાજે, નારદ ગાન નિરંતર કરતે ઘંટા ધ્વનિ બાજે. ઓમ જય લક્ષ્મી રમણા. પ્રગટ ભયે કવિ કારણ, દ્વિજ કો દર્શન દિયો, બુઢો બ્રાહ્મણ બન કે કંચન महल कियो. ओम जय लक्ष्मी रमणा. दुर्बल भील काष्ट नित बेचत तिस पर दया करी, चंद्रचूड़ एक राजा की तुमने विपत्ति हरी. ओम जय लक्ष्मी रमणा. वैश्य मनोरथ पायो, श्रद्धा तजी दीनी, सो फल भोग्यो प्रभुजी तव स्तुति जब कीनी. ओम जय लक्ष्मी रमणा. भाव भक्ति के कारण सीन सीन रूप धरियो, श्रद्धा धारण कीनी, तिनको काज सरियो. ओम जय लक्ष्मी रमणा. ग्वाल बाल संग राजा बन में भक्ति करी, मन वांछित फल दियो, दीन दयाळु हरि. ओम जय लक्ष्मी रमणा. श्री सत्य प्रभु की आरती जो हरिजन गावे, कहत शिवानंद स्वामी फल वांछित पावे. जय लक्ष्मी रमणा. जय लक्ष्मी रमणा प्रभु, जय लक्ष्मी रमणा, सत्य सनातन स्वामी जनपात कहरणा. ओम जय लक्ष्मी रमणा. बोलो सत्यनारायण देव की जय. देवारार्ति वंदनम समर्पयामि, आत्मवंदनम शोधयामि. હવે આપણે સત્યનારાયણ ભગવાનનો થાળ કરીશું. આરોગો ને નંદલાલ રે મારા પ્રેમની થાળી, મેં તો રસોઈ મારા હાથે બનાવી, પ્રાણ જીવન તામ કાજ રે મારી પ્રેમની થાળી. ભાત રે ભાત ના મેવા મંગાવું, વિધ વિધના પકવાન રે મારી પ્રેમની થાળી. આરોગો ને નંદલાલ રે મારા પ્રેમની થાળી. જળ રે જમુનાજીની જારી ભરી લાવું, આચમન કરો ને મોરાર રે મારા પ્રેમની થાળી. લવિંગ સોપારીને પાનના બીડલા, મુખવાસ કરો ને મહારાજ રે મારા પ્રેમની થાળી. માધવ દાસના સ્વામી સામળિયા, તમ પર જાઉં બલિહાર રે મારા પ્રેમની થાળી. આરોગો ને નંદલાલ રે મારા પ્રેમની થાળી. બોલો કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. સત્યનારાયણ દેવ કી જય. ભગવાન સત્યનારાયણની કથા સાંભળ્યા પછી, પૂરી થયા પછી
આત્રાધયમ શ્રી સત્યનારાયણમ સ્વમ ઉત્તર પૂજનમ કરીએ છીએ. આવો મનની અંદર દૃઢ સંકલ્પ કરી સત્યનારાયણ ભગવાનને ફરીથી મંત્રોથી ચંદન પુષ્પ અક્ષત વગેરે ચડાવવા. સ્થાપિત દેવતાએ ભ્યો નમઃ. પાદ્યમ હસ્તયો અર્ઘયમ સ્નાનમ સમર્પયામિ. ગંધમ પુષ્પાણી અબિલમ સિંદૂર ધૂપ આગ્રાપયામિ. દીપસ દર્શયામિ. નૈવેદ્યમ સમર્પયામિ. ફલમુખચાર તાંબૂલમ સમર્પયામિ. ત્યારબાદ તેમની સામે મિષ્ટાન તથા વિવિધ ફળો નૈવેદ્ય તરીકે ધરવા. તાંબુલાગ્નિ ધરીને નીચેનો મંત્ર બોલી ભગવાનને પ્રાર્થના કરવી કે મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષયો, મંગલાય તનો હરિ. ત્યારબાદ સૌએ હાથ ધોઈ પુષ્પ લઈ સત્યનારાયણ દેવને મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરવાની. હાથની અંદર ફૂલ અને ચોખા રાખવાના. તમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદમરુતસ્તુ નાંતિ દિવ્યાસ્તવે વેદે શાંગપાદા ક્રમોપનિદે ગાયંતી ચમ સ્વમગા ધ્યાનમ પરિશતમ દશતેન મનસા પશ્યંતી ચમ યોગિનો યસ્માંતમ નવવિધુ સુરાસુરગણા દેવાય તસ્મે નમઃ બોલીને પુષ્પાંજલિ અર્પણ કરવી. પછી સ્થાપિત દેવતાને પણ પુષ્પાંજલિ અર્પણ કરવી અને પછી કથાને પરિપૂર્ણ કરવી. આમાં કહેલું છે કે છેલ્લે સૌએ યથાશક્તિ સત્યનારાયણ ભગવાનને ભેટ ધરવી તથા કથા કહેનાર બ્રાહ્મણનું પૂજન કરી તેને દક્ષિણા આપવી તથા કથા કરનાર બ્રાહ્મણે યજમાનને તથા યજમાનના પત્નીને ચાંદલો કરવો અને આશીર્વાદ આપી કંકુવાળા ચોખા સર્વની ઉપર નાખવા. સૌને સત્યનારાયણ કથાનો પ્રસાદ અને પંચામૃત આપવું અને વિસર્જન કરવું. તો વિસર્જનની અંદર પ્રાર્થના કરવી કે યાંતુ દેવગણા સર્વે સ્વતમ કથા પૂજિતમયા ઇષ્ટકામ પ્રસિદ્ધર્થ પુનરાગમયાયમ ચ શુભે કર્મણિ પુનરાગમમસ્તુ. આવી રીતે સત્યનારાયણ ભગવાનની કથા અને પૂજા સંપૂર્ણ થઈ. બધાને જય સત્યનારાયણ દેવ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. આવા અવનવા વિડીયો જોવા માટે આપણી ધાર્મિક સવર ચેનલને સબસ્ક્રાઈબ કરો. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય સત્યનારાયણ દેવ.